બધાને અગેન હું જ્ઞાન એકેડેમીની અંદર વેલકમ કરું છું, તમારું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે આપણો ભારતના બંધારણનો ઇતિહાસ. તમે જોઈ શકો છો બંધારણના વિકાસના તબક્કા, આમ અલગ અલગ નામે એ ઓળખાતો હોય છે આ ટોપિક. બીજી બાજુ મેં એ પણ જોયું છે કે એસ્પિરન્ટ ખાસ કરીને પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન સબ્જેક્ટની અંદર સૌથી વધારે કોઈ ટોપિક ઉપર કન્ફ્યુઝન થતું હોય અથવા કોમ્પ્લેક્સ લાગતો હોય, સરળ ના લાગતો હોય તો એવો કોઈ ટોપિક છે તો આ ટોપિક છે, એવું મેં માર્ક કર્યું છે, ઓબ્ઝર્વ કર્યું છે. કદાચ હું ખોટું પણ હોઈ શકું છું. ઓકે, એટલે આજના લેક્ચરની અંદર આપણે ભારતના બંધારણનો ઇતિહાસ જોવાના છે. હવે આ શરૂઆતની મિનિટો બહુ અગત્યની છે મિત્રો, સમજવા માટે. ઓકે, એટલે ઝડપથી તમે શક્ય હોય એટલા વધુ જોડાઈ જાઓ, કારણ કે અગત્યની જે મિનિટ છે એ તમે સમજી શક્યા તો આગળનું પોર્શન સમજી શકશો, નહીં તો દર વખતની જેમ અત્યાર સુધી જે ડાઉટ તમારા છે એમને એમ રહેશે. ઓકે, કારણ કે કોઈ પણ ટોપિક ના આવડવા પાછળનું રીઝન હું એવું માનું છું કે એને જે દ્રષ્ટિથી તમારે જોવો જોઈએ એ દ્રષ્ટિથી તમે જોતા નથી. જે નજરથી તમારે એને સમજવું જોઈએ એ નજરથી આપણે એને સમજતા હોતા નથી. એક્ઝામ્પલ આપું ત્યાં સુધીમાં મિત્રો, અત્યારે સપોઝ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હે ને, જે મુકેશ અંબાણીનું ગ્રુપ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એનું કોઈક દિવસ એન્યુઅલ ડે હોય અથવા એન્યુઅલ મિટિંગ હોય અથવા એન્યુઅલ ફંક્શન હોય ને, દર વર્ષે હોય, તો એમાં 5 કે 10 મિનિટની એક ક્લિપ હશે, વિડીયો ક્લિપ હશે. એની અંદર બ્રીફ હિસ્ટ્રી હશે એમ કે ભાઈ મારા પિતાજીએ મતલબ ધીરુભાઈ અંબાણીએ એક પેટ્રોલ પંપથી આમ શરૂઆત કરી હતી, પછી આમ કર્યું, પછી ધીરે ધીરે આ રીતે આગળ વધ્યા, એમ કરતાં 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 આજે રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ આ લેવલે પહોંચી છે. રાઈટ? કોઈ પણ જગ્યાએ બોલિવૂડનો કોઈ મતલબ પ્રસંગ હોય, કોઈ એવોર્ડ ફંક્શન હોય તો એની પણ એક તમને હિસ્ટ્રી આપવામાં આવે. એટલે સાદી ભાષા મિત્રો, વર્તમાનમાં કોઈ સિદ્ધિ હાંસલ કરેલી કોઈ પરિસ્થિતિ હોય અથવા તો કોઈ વ્યક્તિ હોય, કોઈ વ્યક્તિત્વ હોય, એનો એક ઇતિહાસ હોય અને આપણે હંમેશા એનો જ ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ. તમે કોઈ મગનભાઈનો ઇતિહાસ જાણવાની કોશિશ કરશો, તમને એમ થશે મગનભાઈ કોણ? કારણ કે મગનભાઈએ કોઈ એવી સિદ્ધિ હાંસલ કરી નથી, એટલા માટે તમે કે હું એમનો ઇતિહાસ જાણવાની કોશિશ નહીં કરીએ. પરંતુ ગાંધીજી, આંબેડકર સાહેબ છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભગતસિંહજી છે, તો એમને જાણીશું, આપણે એમને સમજવાની કોશિશ કરીશું. તો મિત્રો, આજે દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ આપણે ધરાવીએ છીએ, દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી જે સફળતાપૂર્વક ચાલી રહી છે એનું બંધારણ આપણે ધરાવીએ છીએ. રાઈટ મિત્રો, ઘણા પોલિટિકલ સાયન્સના વિદ્વાન હતા, જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે એમને ભવિષ્યવાણી કરી હતી કે ક્યારે શક્ય જ નથી કે આ દેશ કે જ્યાં આટલા વિવિધ ધર્મ છે, આટલા અલગ અલગ તહેવારો છે, આટલી બોલી છે, આટલી ભાષાઓ છે, આટલા અલગ અલગ મિજાજ છે, આટલા પહેરવેશ છે, આટલા અલગ અલગ એમના રીત રિવાજ છે, આ બધાને સાંકળી શકે, આ બધાને જોડી શકે એવું બંધારણ શક્ય છે જ નહીં. અને કોઈએ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો બધાએ ભવિષ્યવાણી કરી હતી કે 10 થી 15 દિવસમાં જોજો ભારતના ટુકડા ટુકડા થઈ જશે. એવું કંઈ બંધારણ બની જ ના શકે કે આવા દેશને એક કરી રાખે અથવા એક કરીને એને એક તાંતણે બાંધી રાખે. બટ આપણા કોન્સ્ટિટ્યુશને, આપણા બંધારણે આ કરીને બતાવ્યું છે. મતલબ એના માટે એક સિદ્ધિ કહેવાય, એના માટે એક એચિવમેન્ટ કહેવાય. તો આપણા માટે એ ભણવું અગત્યનું બની જતું હોય છે. અહીંયા મેં કોટ્સ લખ્યું, તમે ધ્યાનથી વાંચો. શું લખ્યું છે? એમ રામાસ્વામીનું એક કોટ્સ હું લઈને આવ્યો છું તમારા સમક્ષ. અમારું પોતાનું કોટ્સ નથી. એમને સરળ શબ્દોની અંદર, એક વાક્યની અંદર કે 2 લાઇનની અંદર બંધારણના વિકાસ અથવા બંધારણનો ઇતિહાસ માટે જે મતલબ થવો જોઈએ, એનો જે અર્થ નીકળવો જોઈએ એમને કહ્યું છે. એમને કહ્યું છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અ કન્ટ્રી આ જનરલાઇઝ છે, ખાલી ભારત માટેની ડેફિનેશન નથી, કોઈ પણ દુનિયાના દેશ માટે આ ડેફિનેશન લાગુ પડે, આ યુનિવર્સલ ડેફિનેશન છે. ઓકે, દેખો, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ અ કન્ટ્રી ઇઝ અ પ્રોડક્ટ ઓફ ઇટ્સ પાસ્ટ હિસ્ટ્રી એન્ડ ઇટ્સ ફ્યુચર એસ્પિરેશન. મિત્રો, ફક્ત ભારત નહીં, દુનિયાનું કોઈ પણ બંધારણ છેવટે હોય શું કે એનો જે ઇતિહાસ રહેલો છે દેશનો અને એનું ભવિષ્ય જે જોવે છે
આ બંને વચ્ચેનો સમન્વય એટલે એ દેશનું વર્તમાનનું બંધારણ. રાઈટ? આ મેન્સ માટે બહુ કામ આવશે આ બધા દલીલો, આ બધા વાક્યો. કઈ રીતે? ચલો પૂરું કરીએ. ભારત દેશની અંદર અલગ અલગ ધર્મના લોકોએ આક્રમણ કરેલા હતા, એટલા માટે આપણા દેશની અંદર સાંપ્રદાયિકતા હશે કે નહીં હોય એની ચર્ચા થાય છે. ભારત દેશની અંદર ગુલામ પ્રથા, મજૂરી પ્રથા હતી, એટલા માટે આપણા દેશની અંદર શોષણ વિરુદ્ધના અધિકાર મૂકવા પડ્યા. રાઈટ? ઓકે. ભારત દેશની અંદર બાળ મજૂરીના બી કિસ્સા હતા, એટલા માટે આપણા દેશની અંદર બાળ મજૂરીના લગતા પ્રોવિઝન મૂકવા પડ્યા. ભારત દેશની અંદર વસતા તમામ ધર્મના લોકો વચ્ચેનો જે પ્રપોર્શનલ છે, જે રેશિયો છે, વસ્તીની ગણતરી છે, એ સરખી નથી, એટલે લઘુમતીના હેતુના રક્ષણ માટે આર્ટિકલ મૂકવો પડ્યો. ભારત દેશની અંદર સેન્ટર અને રાજ્ય, તમે સૌરાષ્ટ્રના સૂબા, બંગાળના સૂબાઓ શબ્દ ઇતિહાસની અંદર વાંચ્યા છે, એટલા માટે ભારતની અંદર અર્ધ સમવાય તંત્ર છે. કેન્દ્ર સરકાર બી હોય છે અને રાજ્ય સરકાર પણ હોય છે. ઓકે. અને સૌથી મહત્વની વસ્તુ, આ નેશનલ એમ્બ્લેમ એ પણ આપણે હિસ્ટ્રીનો જ ભાગ છે, આપણા કલ્ચરનો જ ભાગ છે. એટલે કોઈ પણ દેશનું બંધારણ હોય મિત્રો, એનો જે ઇતિહાસ છે એના લીધે અને ભવિષ્યમાં એ પોતાના દેશને કેવું જોવા માગે છે એના બંનેનો સમન્વય એટલે એ દેશનું બંધારણ થતું હોય છે. હવે મિત્રો આપણે આ લેક્ચરની અંદર કેટલા એક્ટની વાત કરવાના છે એને પહેલા હું તમને ક્લાસિફિકેશન એકવાર બતાવી દઉં, એટલે તમે આસાનીથી એને ગોખ્યા વગર પણ સમજી જશો મિત્રો. ઓકે. અલાબામા કોઈ દેશ છે? શિલ્પા સવૈયા મેડમ, અલાબામા કોઈ દેશ છે? હે ને? કોઈ દેશ ખરો અલાબામા નામનો? હે ને? વસ્તુ સમજવાની કોશિશ કરો. બંધારણ દેશનું હોય. ઓકે. કોઈ કંપની પણ પોતાનું બંધારણ બનાવી શકે છે. હવે કોઈ પ્રાઇવેટ કંપનીએ પોતાના દેશ માટે, હે ને, કરેક્ટ, કોઈ કંપની પોતાના માટે કોઈ બંધારણ બનાવે છે અને એ 30,000 પત્તાનું બનાવે છે, તો પછી એમ ના કહી શકે કે દુનિયાનું સૌથી મોટું બંધારણ વોલમાર્ટનું છે કે રિલાયન્સનું છે. આઈ હોપ તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. ઓકે મિત્રો, હવે તમે આ બધા આંકડાથી ઘણીવાર વિચલિત થઈ જતા, સાહેબ યાદ નથી રહેતા આ બધું, તો દેખો પહેલાં હું તમને થોડું ક્લાસિફિકેશન શીખવાડું છું, એ ધ્યાનથી તમે જુઓ. અહીંયા કહેવામાં આવ્યું છે એક 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, આ શરૂઆત થાય છે આપણે, અને આપણો અંત ક્યાં થાય છે? 1947નો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ. અહીંયા 1773થી શરૂઆતથી પાયો નખાયો. હવે મિત્રો ફરીથી ક્લિયર કરું, બંધારણની અંદર આજે જેટલા બી એલિમેન્ટ્સ જોવા મળે છે ને, કે સંસદીય પ્રણાલી જોવા મળે છે, વાઇસરોયની જગ્યાએ રાષ્ટ્રપતિનું જોવા મળે છે, આ બધાની કોઈક ને કોઈક વાર તો શરૂઆત થઈ હતી. તો એ શરૂઆત ક્યારે થઈ હતી એ બધું જાણવું એટલે બંધારણનો ઇતિહાસ કહેવાય મિત્રો. ઓકે. તો 1773થી લઈને 1947 સુધી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ સુધીનો આપણે ઇતિહાસ જોવાનો છે. અગેન અહીંયા જે જોઈશું મિત્રો, 1773નો રેગ્યુલેટિંગ એક્ટ કંઈ 5 લાઇનનો ના હોય. એ અંગ્રેજોએ અથવા કંપનીએ અથવા બ્રિટિશે પોતાના માટે બનાવ્યું હતું. તો તમારી પોલિટીની બુક છે ને, તે મોટો એક્ટ હોય, પરંતુ આપણા માટે જે કામનું છે એ જ મુદ્દાઓની અહીંયા આપણે ચર્ચા કરીશું. ઓકે. તો મિત્રો અહીંયા એક રેગ્યુલેટિંગ એક્ટ છે, પછી એક એક્ટ ઓફ સેટલમેન્ટ છે, પછી 1784 પીસ ઇન્ડિયા એક્ટ છે. આ તો પહેલા 3 અલગ થઈ ગયા. પછી 13, 33 અને 53 3 ચાર્ટર એક્ટ યાદ રાખવાના છે. 1813નો, 1833 અને 1853 આ 3 ચાર્ટર એક્ટના નામે ઓળખવાના છે. ગ્રુપ બનાવો. તમે શું કરતા હશો? 73, 81, 84, 13, 33, 53, ઓકે, 58, 61, 92, 9 એટલે કન્ફ્યુઝ થઈ જાવ છો. ના મિત્રો, મોટાભાગના પ્રોવિઝનના ટાઇટલથી જ તમને આવડી જશે. હે ને? પરિષદ, સંસદ જે બોડીના લગતા કોઈ પણ જે તમને પ્રશ્ન પૂછાય તો તમારા મગજમાં આ બધા ઓપ્શન ઓબ્સલીટ થઈ જાવ છે, બહાર જતા રહેવા જોઈએ. એ જવાબ આમાંથી જ કોઈક મળશે. જો પરીક્ષામાં તમને વેપાર ઉપર અધિકાર, એકાધિકાર લાગુ રહ્યો, ચાઇના સિવાય બાકી સમાપ્ત થઈ ગયો, કંપનીનો વેપાર અધિકાર પૂરા થઈ ગયા, કંપનીને પરવાનગી ના મળી, તો તમારે ફક્ત ને ફક્ત આ 3માંથી જ જવાબ શોધવાનો રહેશે. ઓકે. પછી પૃથક મંડળ, ધર્મના આધારે મતદાર મંડળ, આ બધી વાત થશે તો તમારે આ 1909 પછી જ તમારે જોવાના રહેશે. મતલબ એ મિત્રો કે તમે ખાલી આ બધાને
ઓન ટંગ અથવા મોઢે અથવા તને ગોખશો નહીં, છતાં પણ આને કન્સેપ્ટથી સમજશો તો એલિમિનેશન પદ્ધતિ પણ તમને ખબર પડી જશે કે આની અંદર શું આવશે કે શું નહીં આવે, અને તમે પેપરની અંદર સાચો જવાબ લખીને 100% આવી શકશો. ઓકે, તો ફરીથી રિપીટ કરું છું. એક છે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, પછી એક્ટ ઓફ સેટલમેન્ટ 1784 પીસ ઇન્ડિયા એક્ટ, 3 ચાર્ટર એક્ટ છે 13, 33 અને 53. ઓકે, પછી ભારત પરિષદ અધિનિયમ, ભારતની પરિષદને ડેવલપ કરવા માટે જે અધિનિયમ આવ્યા એ 58, 61, 92 અને 1909. પછી 1919 અને 1935 છે, અને છેલ્લે 1947 ભારતીય સ્વતંત્રતા અધિનિયમ છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. અને મિત્રો આ આખી પીડીએફ તમને મળી જશે, એટલે ચિંતા ના કરતા. પીડીએફ કે પીપીટી ફોર્મેટ અહીંયા તમને મળી જશે, એટલે તમારે આના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એટલું જ વાંચવાનું છે. ઓકે, કરેક્ટ મિત્રો. ચલો આગળ વધીએ. હવે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. ઓકે, પહેલાનો મતલબ સમજીએ જેનાથી આપણે ગોખવું પડે નહીં. ઓકે, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ નહીં. મિત્રો પંખો જોયો હશે, બધાએ સીલિંગ ફેન જોયો હશે. એ પંખાના જોડે જોડે એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે. ઓકે, પંખાને ફાસ્ટ મતલબ કે વધુ ઝડપથી ચલાવવો છે કે ધીમો કરવો છે, તો તમે પંખાના પાંખિયાને નથી અડતા, તમે એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એને અડો છો, અને એને કહેવાય છે રેગ્યુલેટર. એટલે પહેલાં ગ્રામરની રીતે સમજો, એને આપણે કહીએ છીએ રેગ્યુલેટર. આનો પ્યોર વર્ડ શું છે? મેઇન વર્ડ રેગ્યુલેટ. અને રેગ્યુલેટ એટલે નિયંત્રણ કરવું, નિયમન કરવું, કોઈને થોડો કંટ્રોલમાં લેવું, થોડું અંકુશમાં લેવું. અને કોઈને કંટ્રોલમાં કે અંકુશમાં લેવાની જરૂરિયાત ક્યારે ઊભી થાય? જ્યારે એ પોતે અંકુશની બહાર જતું રહ્યું હોય ત્યારે, જ્યારે નિયંત્રણની બહાર જતું રહ્યું હોય ત્યારે, જ્યારે આપ ખુદ બની ગઈ હોય ત્યારે. તો અહીંયા કંઈક એવું જ થયું હતું. 1700ની સાલથી લઈને કંપનીના અધિકારીઓને કંપનીનું કામ બ્રિટિશની સંસદ અથવા બ્રિટિશના તાજે જોયું, તેમને લાગવા માંડ્યું કે હવે આ બહુ મનમાની કરવા લાગ્યા છે, બહુ જ ભ્રષ્ટાચાર કરવા લાગ્યા છે. કંપનીનો પ્રોફિટ જોયા આગળ લોકો પર્સનલ પ્રોફિટ જોવા લાગ્યા છે. તો હવે જરૂરિયાત ઊભી થઈ છે આમને કંટ્રોલ કરવાની, આમને નિયમન કરવાની, આમને નિયંત્રણ કરવાની. એટલા માટે થઈને આજે સૌથી પહેલો 1773નો જે એક્ટ આવ્યો એને ભારતના બંધારણના ઇતિહાસની અંદર રેગ્યુલેટિંગ એક્ટ કહેવામાં આવે છે. હવે તમને ખબર પડી જશે આમાં જેટલી બી વાત કરી હશે મોટાભાગે રેગ્યુલેટ કરવાની વાત થઈ હશે, કંપની ઉપર કંટ્રોલ કરવાની વાત થઈ હશે, કંપની ઉપર પ્રેશર બનાવવાની વાત થઈ હશે. હવે આપણે એક એક પ્રોવિઝન જોઈએ એટલે તમને એનો આઈડિયા આવી જશે. ક્લિયર? બિલકુલ એકદમ ઇઝી ચેપ્ટર છે. આજે તમે સૌથી ભારે કહો છો ને એ એકદમ ઇઝી ચેપ્ટર છે મિત્રો. ચલો આપણે એનું એક એક પ્રોવિઝન જોઈએ એટલે તમે વધારે ક્લિયર થઈ જશે. એ બાબતે કોઈ કન્ફ્યુઝન રહેશે નહીં તમારા મનની અંદર કે મગજની અંદર. ક્લિયર? ઓકે, ચલો પહેલું પ્રોવિઝન છે કે આ અધિનિયમ દ્વારા ભારતમાં કંપની શાસન માટે પહેલી વખત, અને જ્યારે બી મિત્રો માફ કરજો, ઓકે, જ્યારે પણ પહેલી વખત શબ્દ આવે એટલે ચેતવાનું, એલર્ટ. પ્રશ્ન પૂછી શકાશે અહીંયા. તમને પ્રશ્ન કેવું બને કે પહેલી વખત ક્યારે કંપની માટે, ભલે કંપની માટે લેખિત બંધારણ રજૂ કરવામાં આવ્યું? તો 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં કરવામાં આવ્યું. ભારતના બંધારણના ઇતિહાસમાં આનું વિશેષ મહત્વ એ હતું કે આના દ્વારા ભારતમાં કંપનીના પ્રશાસન પર બ્રિટિશ સંસદીય નિયંત્રણની શરૂઆત થઈ. હવે જુઓ મિત્રો, કંપનીના પ્રશાસન પર મતલબ કંપની જે રીતે પ્રશાસન કરતું હતું, એડમિનિસ્ટ્રેશન કરતું હતું, વહીવટ કરતું હતું, અત્યાર સુધી આ એક્ટ પહેલા કંપની પોતાની મનમરજી મુજબ કરતું હતું. એના પર કોઈ દેખરેખ રાખનાર નહોતું, એને કોઈ કંટ્રોલ કરનાર નહોતું, એના પર કોઈ નિયમન કરનાર હતું નહીં. હવે બ્રિટિશની સંસદે આના ઉપર કંટ્રોલ કરવાની શરૂઆત થઈ. ક્લિયર? આ અધિનિયમનો પ્રમુખ પરિબળ આ પ્રકાર છે. બોમ્બે, બીજો પ્રશ્ન એક અહીંયા પૂછાશે, બીજો પ્રશ્ન અહીંથી પૂછાશે. બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીને કલકત્તા પ્રેસિડેન્સી હેઠળ મૂકી દેવામાં આવી. દેખો મિત્રો, એ સમયે અંગ્રેજોની મુખ્યત્વે 3 અલગ અલગ પ્રેસિડેન્સી હતી, બોમ્બે, મદ્રાસ અને કલકત્તા.
પરંતુ આ ત્રણેયમાંથી સૌથી વધારે પ્રોફિટ મેકિંગ બની રહી હતી તો એ કઈ બની રહી હતી મિત્રો? કલકત્તા. હવે કોમેન્ટ સેક્શનમાં મને જવાબ આપો કે કેમ મદ્રાસની નીચે કલકત્તા અને બોમ્બેને ના રાખવામાં આવ્યું, કે કેમ બોમ્બેની નીચે મદ્રાસને કલકત્તામાં ના રાખવામાં આવ્યું, બલકે કલકત્તાની નીચે મદ્રાસ અને બોમ્બેને કેમ રાખવામાં આવ્યું? તમે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. ઓકે, તમારે જે બુકનો રેફરન્સ લેવો તમે લઈ શકો છો કે એવું કેમ કરવામાં આવ્યું કે કલકત્તાની નીચે મદ્રાસને અને આને રાખવામાં આવ્યું હશે. અને આ સમજી જશો એટલે આ પ્રોવિઝન પણ ક્યારે ગોખવું પડશે નહીં તમારે. ઓકે, કલકત્તા રાજધાની હતી. ચલો બીજું, હે ને, અટકી ગયા ને? જુઓ મિત્રો, હું તમને સમજાવું. કલકત્તા રાજધાની કેમ બની એના પાછળનું બી તમને જોડે જોડે રીઝન કહી દો. ઓકે, શું જવાબ આપ્યો છે? બીજું, મુખ્ય મથક હતું. ઓકે, એમની સિસ્ટમ સારી છે, ચાલતી હશે એ માટે. ઓકે ઓકે, ચલો કઈ વાંધો નહીં. કલકત્તા ગવર્નર જનરલ પદ હતું તો પાછળથી આપવામાં આવ્યું પ્રકાશભાઈ, હે ને. ચલો હું તમને સમજાવું. ઇતિહાસ બાજુ જાઓ. વી રામાસ્વામીની ડેફિનેશન સાચી પાડી આપણે તો થોડોક બહુ દૂરનો ઇતિહાસ નહીં. અહીંયા 1773ની સાલ છે. 1773 થી પહેલા જશો તમને 1757 અને 1764 આ બે તવારીખ તમને મળશે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું મિત્રો. 1764માં બક્સરનું યુદ્ધ થયું હતું મિત્રો. અને આ સમય બાદ, આ ઘટનાઓ બાદ અંગ્રેજોને ભારતમાં કોઈ જમીન ઉપર, ભારતની ભૂમિ પર પહેલી વાર અધિકાર મળ્યો. ભારતમાં એમને દીવાની સત્તા મળી પહેલી વાર. આ વ્યાપારીઓ હવે ધીરે ધીરે ભારતની ભૂમિના માલિક બનવા લાગ્યા. એટલે હવે ધીરે ધીરે એમનો સામ્રાજ્યનો જે ફાઉન્ડર સ્ટોન હતો એ કલકત્તાની અંદર સ્થપાયો, બંગાળની અંદર સ્થપાયો. અને બંગાળનું એ સમયે જે મુખ્ય મથક કહી શકાય તો કલકત્તા હતું. એટલે હવે ધીરે ધીરે એમને ડિસાઈડ કર્યું કે આપણે અહીંથી સામ્રાજ્ય વિસ્તાર કરીશું. હવે જમીન કલકત્તામાં મળી હોત એમને તો બોમ્બેથી કઈ રીતે સામ્રાજ્ય વિસ્તાર થાત, મદ્રાસથી કઈ રીતે સામ્રાજ્ય વિસ્તાર થાત? જ્યાં પોતાના રાઇટ્સ છે, હે ને, પોતાના ઘરેથી આપણે કોમ્યુટ કરતા, અપડાઉન કરતા ફાવે મિત્રો, રાઈટ. બીજાના ઘરે ભાડે રહેવું અને ત્યાંથી પાછું અપડાઉન કરવું અને ઘર આપણું ખાલી પડી રહ્યું હોય એ ના ફાવે. ક્લિયર? એટલા માટે કલકત્તાના અંતર્ગત આ બે પ્રેસિડેન્સીને રાખવામાં આવી હતી. ઓકે, કલકત્તા પ્રેસિડેન્સીમાં ગવર્નર જનરલ તથા 4 સભ્યવાળા પરિષદના નિયંત્રણમાં સરકારની સ્થાપના કરવામાં આવી. હવે સરકારની સ્થાપના કેમ કરવામાં આવી? અત્યાર સુધી કેમ નથી કરવામાં આવી? કારણ કે જમીન જ પોતાની નથી, દીવાની સત્તા જ પોતાની નથી. હવે દીવાની સત્તા એમને મળી હતી 1757 અને 1764 પછી, એટલે આની સ્થાપના કરવામાં આવી. કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના, આ પ્રશ્ન બને છે ને પૂછે છે. સ્થાપના કરવામાં આવી જેના અંતર્ગત બંગાળ, બિહાર, ઓડિશા, આજનું ઓડિશા નો પણ સમાવેશ કર્યો હતો. અને સર એલિગ્ન ઇમ્પે, અને કોઈક વાર એલિઝા લખ્યું હશે. ઓકે, એલિગ્ન ઇમ્પેને અહીંના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ 1774ની વાત છે. હકીકતની અંદર મિત્રો હાલની આપણી જે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટ કઈ તારીખે સ્થાપિત થઈ એ મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. અને હાલની જે સુપ્રીમ કોર્ટ છે અને આ સુપ્રીમ કોર્ટ વચ્ચે કોઈ રિલેશન ખરું તો ના મિત્રો. હાલની જે સુપ્રીમ કોર્ટ છે એ આનું સ્વરૂપ નથી. કારણ કે ઘણી વખત તમને કન્ફ્યુઝન થશે કે સૌથી પહેલા તો આ રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી. તો આજની સુપ્રીમ કોર્ટ, આ જ સુપ્રીમ કોર્ટ કન્ટિન્યુઅસ ફોર્મમાં ચાલતા આજની તારીખમાં જે સુપ્રીમ કોર્ટ છે એ સુપ્રીમ કોર્ટ બની છે એવું આપણે લાગે. પણ ના, આપણી આજની જે સુપ્રીમ કોર્ટ છે 1935ના અધિનિયમની અંદર જે ફેડરલ કોર્ટ બની હતી, જે સંઘીય ન્યાયાલય બન્યું હતું, એનું મોડર્ન ફોર્મ છે, એનું આધુનિક સ્વરૂપ છે. ઓકે, ક્લિયર? બિલકુલ. 28 જાન્યુઆરી, વેરી ગુડ, ખૂબ સરસ. ચલો આપણે આગળ વધીએ. આપણે ભારતના સચિવના પૂર્વ અનુમતિથી ગવર્નર જનરલ તથા તેના પરિષદના 4 સભ્યોને કાનૂન બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. આ બહુ અગત્યનું છે મિત્રો. પ્રિલિમ પોઈન્ટ ઓફ વ્યૂ નહીં,
પરંતુ અંગ્રેજોને ભારતની અંદર કાયદો બનાવવાની, કાનૂન, કાયદો, લો, એટલે આ વિધાયિકાનો પાયો નંખાયો. ભલે સીમિત સ્તર ઉપર હતું, લિમિટેશન હતી. આ ખાલી ગોખવા માટે નથી ટોપિક. અને સમજો મિત્રો, આજે પણ દુનિયાનો કોઈ પણ દેશ હોય એ 3 સ્તંભ ઉપર આધારિત હોય. હું તમને પ્રશ્ન પૂછું, એ 3 સ્તંભ કયા, તો તમે જવાબ આપશો સર વિધાયિકા, કારોબારી અથવા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. જેમાં વિધાયિકાનું કામ છે કાયદો બનાવવાનું. તો ભારત દેશની અંદર કાયદો બનાવવાની શરૂઆત આના અંતર્ગત થઈ હતી કે ભલે નાની પરિષદ હતી પરંતુ કાયદો બનાવવાના મૂળ અહીંથી શરૂઆત થયા હતા. જેમ આજે કેન્દ્રના વિષય ઉપર વિધાયિકા તરીકે સંસદ કામ કરે છે, રાજ્યના વિષય ઉપર વિધાયિકા તરીકે વિધાનમંડળ, રાજ્યનું વિધાનમંડળ કામ કરે છે, અહીંયા શરૂઆત થઈ હતી મિત્રો. ક્લિયર? હવે બંગાળના ગવર્નરને, આ ચવાઈ ગયેલો પ્રશ્ન તમે બધા જાણો છો. બંગાળના ગવર્નરને 3 પ્રેસિડેન્સી હતા, એના ગવર્નર જનરલ કહેવા લાગ્યા. ઓકે, હવે એ તો લોજિકલ વસ્તુ છે. મુંબઈ અને મદ્રાસ કલકત્તા નીચે આવ્યું એટલે એ બંને કરતા કલકત્તાની શક્તિ વધારે હતી. ઓબ્વિયસલી તો બંને જગ્યાના ગવર્નર કરતા કલકત્તા ગવર્નરની બી શક્તિ વધારે હોય એટલે ગવર્નર જનરલ બધાના ઉપર હતો, એટલા માટે ગવર્નર જનરલ બન્યું. ઓકે, હવે તમને પ્રશ્ન કેવો પૂછાય છે અત્યાર સુધીમાં? આ રીતનો પૂછાય છે કે આ એક્ટ હેઠળ બનાવવા બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? વોરન હેસ્ટિંગ હતા. હવે દેખો મિત્રો, આમાંથી તમને ઇઝી ક્વેશ્ચન તરીકે આ પ્રશ્ન પૂછાય છે કે બંગાળનો ગવર્નર પહેલો કોણ હતો, પછી બંગાળનો ગવર્નર જનરલ કોણ હતો, પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો, પછી ભારતનો વાઇસરોય. આવા 4 એંગલથી ક્વેશ્ચન બને છે. ઓકે, પહેલા બંગાળનો ગવર્નર, એ આખા બંગાળનો ગવર્નર જનરલ બનશે. પછી એ જ ગવર્નર જનરલ ભારતનો ગવર્નર જનરલ બનશે. કેમ? કારણ કે ત્યાં સુધીમાં એ લોકોએ બંગાળને કંગાળ કરીને આખા ભારતને જીતી લીધું હતું, એટલા માટે હવે એ ભારતનો ગવર્નર જનરલ કહેવાયો. પછી એ જ ભારતનો ગવર્નર જનરલ 1857માં જે સંગ્રામ થશે એના બાદ એ ભારતના વાઇસરોય તરીકે ઓળખાશે. અને એ જ વાઇસરોય આધુનિક ભારતની અંદર અથવા સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ પ્રેસિડેન્ટ, એ પદના સમકક્ષ ભારતનું પ્રેસિડેન્ટનું પદ બની જતું હોય છે. એટલે આ ક્રોનોલોજી પણ તમારે યાદ રાખવાની છે કે કઈ રીતે બંગાળનો ગવર્નર જનરલ બન્યો, ગવર્નર જનરલમાંથી ભારતનો ગવર્નર જનરલ, ભારતના ગવર્નર જનરલની અંદરથી ભારતના વાઇસરોય અને ભારતના વાઇસરોયમાંથી રાષ્ટ્રપતિ ભારતના. ક્લિયર મિત્રો? સ્વતંત્ર ભારતના એક ઇનડાયરેક્ટ રીતે નિમાયેલા રાષ્ટ્રપતિ. ઓકે, બિલકુલ સરજી, ઉન્નતિબેન. આ એક્ટ હેઠળ કંપનીના કર્મચારીઓને અંગત વ્યાપાર તથા ભારતીય લોકોથી રિશ્વત લેવાનો પ્રતિબંધ કરી દીધો હતો. આપણે ભારતના લોકોએ આ લોકોને પણ આપણે કરપ્શન શીખવાડી દીધું હતું કે સાહેબ મળવા દો ને, 100 રૂપિયા માની જાઓ ને. ઓકે, અને આ લોકોને શીખવાડી દીધું હતું કે કંપનીને ફાયદો કરીને શું કરો, તમે પોતાનો બિઝનેસ કરો ને. કે ફોર એક્ઝામ્પલ કે ભારતના લોકો જોડેથી કોઈ માલ લેવાનો હોય તો કંપનીના ભાવે લેવા કરતાં એમાં કંઈક કટકી થાય એટલે કંપનીના બદલે ડાયરેક્ટ વેપાર કરવા માંડ્યા આ બધા ઓફિસરો. તો પછી કંપનીના ઓફિસરો કંપનીને નુકસાન પહોંચાડીને પોતાનો ફાયદો કરાવતા હોય તો કોઈ કંપની ચલાવી લે? ના ચલાવી લે. કોઈ ગવર્મેન્ટ ચલાવી લે? ના ચલાવી લે. એટલા માટે જ આ અંગત વ્યાપાર કે લોકો ઉપહાર મતલબ ગિફ્ટ્સ, હે ને, ગિફ્ટ્સ લેવી, એમના જોડેથી ગિફ્ટ લેવી, આ બધું બંધ કરાયું. આ દરેક જગ્યાએ શું લાગે છે? નિયમન કરવામાં આવ્યું, કંપની ઉપર કંટ્રોલ કરવામાં આવ્યું, નિયમન કરવામાં આવ્યું. હજી પણ એક પ્રોવિઝન છે જેને તમે બધા ક્લિયર થશો કે કંપની પર બ્રિટિશ કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ મતલબ કંપનીની ગવર્નિંગ બોડી જે ગવર્ન કરે અને ગવર્નિંગ બોડી કહેવાય નું નિયંત્રણ વધી ગયું. આવ્યું એક વાક્યની અંદર નિયંત્રણ, નિયમન, હે ને, બંધ કરવું, પરમિશન ના આપવી, એ બધા કેવા શબ્દો છે? કંટ્રોલ કરવાના શબ્દો છે. નિયંત્રણ વધી ગયું અને ભારતમાં એની રાજકીય, નાગરિક અને સૈન્ય બાબતોની જાણકારી બ્રિટિશ સરકારને આપવી આવશ્યક બની દેવામાં આવી. આ અગત્યનું વાક્ય છે અને સુપર ક્લાસ 3 ડીવાયએસઓ એસટી ક્લાસ 2 ક્લાસ 1 માટે ખાસ અગત્યનું વાક્ય છે મિત્રો. પહેલા આ બધી વસ્તુ કેવું થયું? છેલ્લે કંઈક મોટું કૌભાંડ બહાર આવ્યું એટલે ખબર પડી કે કંપનીની હાલત તો આવી છે. જરૂરી નથી કે આ શરૂઆત 1771 થી થઈ હતી. કંપની છેલ્લા 50-100 વર્ષથી આવું કરતી હતી, પરંતુ બહુ મોટા આંકડા વધી ગયા, કૌભાંડ બહુ મોટું થયું એટલે બ્રિટિશ સંસદને ખબર પડી. પણ બ્રિટિશ સંસદે જોયું કે ભાઈ આવું થયું કેમ,
તો એને ખબર પડી કે કંપની ત્યાં જઈને શું કાર્ય કરે છે, ક્યારે આપણે ફોલોઅપ લીધું જ નથી, આપણે જોયું જ નથી, એમાં કંપની આવું કરવા માંડી છે. પછી નક્કી કરવામાં આવ્યું કે કંપની કોઈ પણ રાજકીય કામ કરશે, કોઈ પણ નાગરિક કામ કરશે અથવા કોઈ સૈન્ય કામ કરશે, એ તમામ જાણકારી બ્રિટનમાં હોવી જોઈએ, એ અહીંયા નક્કી કરવામાં આવ્યું. અને વ્યાપારની બધી માહિતી, મતલબ કે ખાલી જ નહીં, ટ્રેડને લગતી બી વ્યાપારની પણ બધી જ માહિતી ક્રાઉનને આપવાનું સુનિશ્ચિત. ક્રાઉન મતલબ કે એમનું તાજ સૌથી ઉપર, જેમ આપણા દેશની અંદર રાષ્ટ્રપતિ હોય એમ ત્યાં ક્રાઉન હોય. આપણા દેશની અંદર જ્યારે લોકસભા અને રાજ્યસભા કાયદો પસાર કરીને રાષ્ટ્રપતિ એના પર સહી કરે તો કાયદો બને, ખરડો કાયદો બને. એ જ રીતે હાઉસ ઓફ કોમન અને હાઉસ ઓફ લોર્ડ ક્રાઉનને મોકલે, ક્રાઉન સહી કરે પછી કાયદો બનતો હોય છે, એ તમે જાણો જ છો. ક્લિયર આટલા સુધી? ઓકે, ચલો આપણે હવે નેક્સ્ટ એક્ટ જોઈએ. આઈ હોપ 1773 રેગ્યુલેટિંગ એક્ટ વિશે તમે ક્લિયર થઈ ગયા હશો. ક્લિયર? બિલકુલ. 1773 રેગ્યુલેટિંગ એક્ટ વિશે ક્લિયર થઈ ગયા તો ફ્રેન્ડ્સ એક થમ્સ અપનું નિશાન મોકલી દો, પછી આપણે આગળ વધીએ. હે ને? અજીતસિંહ ચૌહાણ બુક નેક્સ્ટ મંથ સુધીમાં આવી જશે સરજી. ઓકે, બિલકુલ. આગળ વધીએ આપણે. ક્લિયર ને? ઓકે, એક એક કરતા આપણે આગળ વધીશું. એન્ડ બિગ થેન્ક્સ ટુ મુલુ ચાવડા સાહેબ કે મેડમ, હે ને, ક્રિટિસાઇઝ કરવા બદલ. બટ સર પ્રોમિસ કરું છું હજુ એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશ. નેક્સ્ટ લેક્ચરમાં આવશો તમે તો તમને કંઈક વધારે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. ઓકે, પ્લીઝ કમ બેક સરજી. ચલો આગળ વધીએ આપણે. રેગ્યુલેટિંગ એક્ટની કમીઓને દૂર કરવા, મતલબ કે રેગ્યુલેટિંગ એક્ટની અંદર કંઈક ઉણપ રહી ગઈ હતી. જે રેગ્યુલેટિંગ એક્ટ હતો એમાં હજુ કંઈ ઉણપ રહી ગઈ હતી, તો જે ઉણપ છે, જે એની લિમિટેશન્સ હતી, જે એની અંદર ડેફિશિયન્સી હતી, એને દૂર કરવાની જરૂરિયાત હતી. ઘણી બુકની અંદર આ નહીં લખ્યો મિત્રો, ડાયરેક્ટ 1784નો એક્ટ આવી જશે. ઘણી બુક છે એની અંદર બિલકુલ 1784નો એક્ટ આવી જશે, પરંતુ એના પહેલા આ એક્ટ આવે છે જેને એક્ટ ઓફ સેટલમેન્ટ. હવે સેટલમેન્ટ શબ્દ યાદ રાખો મિત્રો, ખાલી તમારે એના પ્રોવિઝન નથી ગોખાવા આવ્યો, શબ્દોથી કનેક્શન બનાવો તમે. સેટલમેન્ટ ક્યારે થાય? કોઈક વસ્તુ બાકી રહી ગયું હોય તો આપણે કહીએ કે ભાઈ ચલો સેટલમેન્ટ કરી દો ને, તો જે ભૂલ, જે લિમિટેશન 1773ના રેગ્યુલેટિંગ એક્ટમાં રહી ગઈ હતી, એને સેટલ કરવા માટે, એને સ્થાયિત્વ આપવા માટે, એક કમીને પૂરી કરવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો. તો એટલા માટે એને પિટ્સ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવે છે. કેમ પિટ્સ ઇન્ડિયા એક્ટ કહેવામાં આવે છે એ પણ તમને, સોરી, એક્ટ ઓફ સેટલમેન્ટ કહેવામાં આવે છે. તો આના હેઠળ કલકત્તાની સરકારને બંગાળ, બિહાર અને ઓડિશા માટે પણ કાયદા નિર્માણ શક્તિ પ્રદાન કરવામાં આવી. દેખો, પહેલા તો કાયદા બનાવવાની શરૂઆત ક્યાંથી થઈ? 1773થી કાયદા બનાવવાની શરૂઆત થઈ, પરંતુ એક બંગાળ માટે બનાવતી. હવે બંગાળ પ્લસ સમગ્ર બિહાર અને ઓડિશા માટે, એટલે ધીરે ધીરે બે બાજુ કામ ચાલી રહ્યું છે. કંપની અને સેના ભારતની અંદર પ્રદેશો જીતતું રહ્યું છે, મોટું થતું રહ્યું છે. એટલે હવે આનાથી બીજો મતલબ શું ખબર પડે કે આ સમય સુધી બિહાર અને ઓડિશા પણ અંગ્રેજોના નિયંત્રણ હેઠળ આવી ગયું હતું, એ પણ અંગ્રેજોના શાસન અંતર્ગત આવી ગયું હતું. એટલા માટે એ લોકો ત્યાં કાયદા બનાવી શકતા. આપણે બલુચિસ્તાનમાં કાયદો બનાવી શકીએ મિત્રો? કારણ કે બલુચિસ્તાન હાલ પાકિસ્તાનમાં છે, ના બનાવી શકીએ. હવે અહીંયા એ સમજવાનું છે કે આ બિહારની અંદર અને ઓડિશાની અંદર પણ કાયદો બની શકે છે. કઈ રીતે? એનું રીઝન એ છે મિત્રો કે અહીંયા ગાડી પણ ભારતની અંદર બ્રિટિશર લોકોનું જે સામ્રાજ્ય હતું એ ફેલાઈ ગયું હતું મિત્રો. બિલકુલ. આગળ વધીએ આપણે. ન્યાયાલયને પોતાની આજ્ઞાઓ તથા આદેશ લાગુ કરતા સમયે સરકારને કાનૂન બનાવવા તથા તેમના કાર્યો કરતા સમયે ભારતના સામાજિક ધાર્મિક રીતિ રિવાજોનું સન્માન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો. ઓકે, ક્લાસ 1, 2 અને સુપર ક્લાસ 3 ના એસ્પિરન્ટ માટેની આ બેસ્ટ ફેક્ટ. આ ફેક્ટને તમે 1857ના સંગ્રામના કારણની અંદર જોડી શકો છો, કારણ કે આને ફોલો ના કર્યું અંગ્રેજોએ, એટલા માટે જ 1857નો સંગ્રામ થયો હતો.
અંગ્રેજોએ ભારતના લોકોના જે રીતિ રિવાજ હતા, ભારતનો જે ધર્મ હતો એને ચેન્જ કરવાની કોશિશ કરી, એને બદલવાની કોશિશ કરી અને આપણી જે રૂઢિઓ, જે વેલ એસ્ટાબ્લિશ્ડ રૂઢિઓ હતી એ રૂઢિઓને બદલવાની એમને કોશિશ કરી હતી. આ પહેલાથી એમને નિર્દેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ એમને છંછેડવા નહીં. ઓકે, હવે એના પછી આવે પિટ્સ ઇન્ડિયા એક્ટ. આ એક્ટને બ્રિટિશ સંસદમાં તત્કાલીન પ્રધાનમંત્રી, હવે તમને કોઈક વાર આવો પ્રશ્ન બી પૂછી લે કે પિટ્સ ઇન્ડિયા એક્ટ જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યારે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા અથવા કોના નામ ઉપરથી પડ્યો હતો, એ વખતે વિલિયમ પિટ કયા પદ ઉપર બ્રિટનની અંદર બિરાજમાન હતા, આવા અલગ અલગ તમને પ્રશ્ન પૂછી શકે છે. તો વિલિયમ પિટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ અધિનિયમની મુખ્ય વિશેષતા એવી હતી કે નિદેશક મંડળ, આગળ આપણે જોયું ને, જેને આપણે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સને પણ કહીએ છીએ, કંપનીના વ્યાપારિક બાબતોમાં દેખરેખની અનુમતિ આપી, પરંતુ રાજનૈતિક બાબત. હવે મિત્રો આખા વાક્યમાં તમારે ખાલી આટલો શબ્દ યાદ રાખવાનો છે. ઓકે, દરેક એક્ટની અંદર હું તમને કીવર્ડ કે 1784 નો એક્ટ યાદ રાખવા માટે ખાલી આ એક શબ્દ યાદ રાખો, દ્વિશાસન. હવે દ્વિશાસન કઈ રીતે, ખાલી આખું વાક્ય ગોખવાની જરૂર જ નથી, હે ને. બંધારણ સમગ્ર રીતે, ઇતિહાસ સમગ્ર રૂપે કે જોગ્રાફી કે ઇકોનોમી કઈ રીતે યાદ રહે, વાંચવાની એક ટેકનિક હોવી જોઈએ, એની પદ્ધતિ હોવી જોઈએ મિત્રો, હે ને. એને રિલેટ કરતા શીખવું પડે તમારે. દ્વિ એટલે બે અને શાસન એટલે રૂલ કરવું. હવે અહીંયા જુઓ, બે પ્રકારની વાત કરી. રાજનૈતિક બાબત હતું એના માટે નિયંત્રણ બોર્ડ હતું, અને જે પ્રશાસનિક અને વ્યાપારિક બાબત હતું એના માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતું. એટલે બે કામ અલગ કરે, પૃથક કરે અને બે અલગ રીતે કરતા, એટલે બે નો મતલબ થાય દ્વિ. એટલે દ્વિશાસનની અહીંયા શરૂઆત થઈ ગઈ હતી. એક જ કીવર્ડ યાદ રાખવાનો છે તમારે. આ અધિનિયમ બે પ્રમુખ કારણથી મહત્વપૂર્ણ હતો. પહેલું, ભારતમાં કંપની હેઠળના ક્ષેત્રોને સૌપ્રથમ, એટલે સૌપ્રથમ એટલે તમારા માટે ક્લાસ 3 માટે સૌથી અગત્યનો પ્રશ્ન થાય, બ્રિટિશ આધિપત્ય ક્ષેત્ર કહેવામાં આવ્યું. આજે તમે જુઓ POK, POK નું ફૂલ ફોર્મ શું થાય છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અને એનું ગુજરાતી કરો તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. થાય કે ના થાય? POK નું તમે જ્યારે ગુજરાતી કરો તો શું થાય? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. હવે જે ભારત હતું એ ભારતની અંદર હવે ટેરેટરીના નામ કઈ રીતે ઓળખાવા લાગ્યા? બ્રિટિશ આધિપત્ય ક્ષેત્ર. મતલબ કે ભલે ભારત છે પણ ભારતનો એવો ભાગ જે બ્રિટિશ આધિપત્ય નીચે આવે છે, જેનું રૂલિંગ બ્રિટિશરો દ્વારા કરવામાં આવે છે, એવો ભાગ નહીં. એટલે તમને પ્રશ્ન એમ પૂછે પરીક્ષામાં કે કયા એક્ટની અંદર સૌ પ્રથમ વાર બ્રિટિશ આધિપત્ય ક્ષેત્ર આવો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તેનો જવાબ આવશે 1784 નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. તથા બ્રિટિશ સરકારને ભારતમાં કંપની તથા પ્રશાસન સંબંધિત કાર્યો માટે પૂર્ણ રીતે નિયંત્રણ આપવામાં આવ્યું. હવે આ એક્ટ સંસદમાં પસાર કરવામાં આવ્યો અને કીધું કે હવે જે બી બ્રિટનની સરકાર હશે એ કંપની ઉપર પૂરેપૂરું નિયંત્રણ રાખશે. ઓકે ઓકે ગવર્નર જનરલની પરિષદ. હવે આપણને ખબર છે કે બંગાળના ગવર્નર શું બની ગયા છે? ગવર્નર જનરલ બની ગયા છે. તો ગવર્નર જનરલની પરિષદમાં સંખ્યા 4 થી ઘટાડીને 3 કરી દેવામાં આવી. હવે આગળ જતા પછી વધે છે, પરંતુ આની અંદર 4 માંથી શું કરવામાં આવ્યું? 3 કરી દેવામાં આવી. સાથે સાથે મદ્રાસ અને બોમ્બેની સરકારોને પૂરેપૂરી રીતે બંગાળ સરકારના હેઠળ કરી દેવામાં આવી. પહેલા તો ખાલી મદ્રાસ અને બોમ્બેના ગવર્નરને બંગાળના ગવર્નર નીચે મૂકવામાં આવ્યા હતા, પરંતુ 1784 ના એક્ટમાં દેખો મિત્રો, બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે. પહેલો એંગલ આ રીતે બને, કયા એક્ટ અંતર્ગત બોમ્બે અને મદ્રાસના ગવર્નરને કલકત્તા ગવર્નરના નીચે મૂકવામાં આવ્યા? અને બીજી રીતે આ પૂછી શકે છે કે કયા એક્ટ અંતર્ગત બંગાળ સરકાર અંતર્ગત બોમ્બે અને મદ્રાસની સરકારને મૂકવામાં આવે? આ બંને એંગલથી પ્રશ્ન પૂછાય તો જવાબ અલગ અલગ આવશે. પહેલા પ્રશ્નના જવાબમાં 1773 નો રેગ્યુલેટિંગ એક્ટ આવશે અને આની અંદર પિટ્સ ઇન્ડિયા એક્ટ આવશે. મિત્રો ક્લિયર? આગળ વધીએ આપણે. હવે ચાર્ટર અધિનિયમ. આના પહેલા થોડો કન્સેપ્ટ છે આપણે સમજી લઈએ, એટલે આ અધિનિયમ વિશે બી તમે ક્લિયર થઈ જશો મિત્રો. ઓકે 1857 નો સંગ્રામનો ક્યારે લેક્ચર લેશો? ઇટ ઇઝ ઓલરેડી ટેકન સરજી.
ચલો આપણે ફટાફટ ક્વિક રિવિઝન કરી દઉં. ચલો બધાની માંગ છે એટલે હું તમને ફટાફટ ક્વિક રિવિઝન કરી દઉં. પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 2 એમ તમને રિવિઝન કરી દઉં. શું યાદ રાખીશું મિત્રો આની અંદર આપણે? દ્વિશાસન, એક પહેલો શબ્દ દ્વિશાસન યાદ રાખીશું કે ભાઈ કંપનીના વ્યાપારિક કાર્ય માટે અલગ અને રાજકીય બાબત માટે અલગ અલગ મંડળ બની ગયા. પછી પોઈન્ટ નંબર 2 માં શું યાદ રાખીશું આપણે? બ્રિટિશ આધિપત્ય શબ્દ વાપરવામાં આવ્યો. પોઈન્ટ નંબર 3 માં શું યાદ રાખીશું આપણે? કે આ સંખ્યા 4 થી 3 કરી દેવામાં આવી અને બંગાળની નીચે બોમ્બે અને મદ્રાસની સર્કલ લાવવામાં. 3 શબ્દો. શબ્દ નંબર 1 દ્વિશાસન, શબ્દ નંબર 2 બ્રિટિશ આધિપત્ય અને શબ્દ નંબર 3 બોમ્બે મદ્રાસની સરકાર હવે બંગાળ અંતર્ગત. આ 3 શબ્દની અંદર પૂરું એક વાક્ય નથી થતું, તમને પીટ્સ ઇન્ડિયા એક્ટ યાદ રહી જાય. બોલો કઈ ગોખવાની જરૂર પડે ના પડે. ખ્યાલ આવ્યો? આગળ વધીએ આપણે હવે ચાર્ટર અધિનિયમ. હવે એ સમજીએ પહેલા આપણે અને પછી આપણે આગળ વધીએ છીએ. ઓકે, બિલકુલ આખા લેક્ચરની પીપીટી તમને મળી જશે. હો સરજી જી. હવે આપણે આગળ વધીએ મિત્રો. જુઓ, તમે જ્યારે ભારતનો ઇતિહાસ વાંચતા હશો અને એમાં મોડર્ન ઇન્ડિયા જ્યારે વાંચતા હશો ને તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે વાક્ય વાંચશો ને તેમાં આવશે કે ભાઈ બ્રિટનની મહારાણી જોડેથી ચાર્ટર પ્રાપ્ત કરીને, એક શબ્દ સાંભળશો, ચાર્ટર પ્રાપ્ત કરીને ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. આ ચાર્ટર શબ્દનો સૌપ્રથમ ઉપયોગ આ જગ્યાએ થાય છે. ચાર્ટર એટલે મિત્રો પરવાનગી પત્ર. ચાર્ટર એટલે પરવાનગી પત્ર. ચાર્ટર એટલે રિન્યુ કરવું. ઓકે, હવે જુઓ, આપણે જીઓનું કાર્ડ હોય કે વોડાફોનનું કાર્ડ હોય મિત્રો, તો 2 મહિના કે 3 મહિનાનો એનો આપણો એક પ્લાન હોય. એ 3 મહિનાનો પ્લાન પૂરો થાય એટલે આપણે એને રિન્યુ કરવો પડે, પણ આપણે કોઈને પરમિશન નથી લેવાની હોતી. હવે તમને ખબર છે કે કોન્સ્ટન્ટિનોપલની ઘટના બાદ ફક્ત અંગ્રેજોને, પોર્ટુગીઝ લોકો, ફ્રેન્ચ લોકો, ડચ લોકો, આ બધા લોકો, યુરોપિયન પ્રજા ભારતમાં આવી હતી. આ બધાના સ્વરૂપમાં ફરક હતો. બીજા બધા ટોટલી પહેલાથી જ સરકારના કંટ્રોલમાં કંપનીઓ કામ કરતી. તમે જ્યારે છેલ્લે અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે જે યુદ્ધ થયું અને યુદ્ધના કારણોનું વિશ્લેષણ કરશો, તમે કારણ તમે જાણશો કે ભાઈ ફ્રેન્ચ કંપનીને નાનામાં નાનું ડિસિઝન લેવા માટે ફ્રેન્ચ સરકારને પૂછવું પડતું હતું, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ કામ કરવા માટે પૂછવું નહોતું પડતું. પરંતુ આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એને પોતાનો બિઝનેસ રિન્યુ કરવા માટે પરવાનગી લેવી પડતી અને એ ચાર્ટર 20-20 વર્ષના હતા. આપણે વેરી ફર્સ્ટ સ્લાઇડની અંદર જોયું, ચાર્ટરની અંદર 3 અલગ અલગ આંકડા હતા. અહીંયા કેવું છે 1813, એટલે બીજો ચાર્ટર ડાયરેક્ટ 1833 હશે અને ત્રીજો ચાર્ટર ડાયરેક્ટ 1853 હશે અને ચોથો ચાર્ટર 1873માં હોત છે નહીં હોત, પરંતુ એ પહેલાં એક મોટી ઘટના બની ગઈ. અને ઘટના કઈ બની ગઈ? 1857નો સંગ્રામ. અને 1857નો સંગ્રામ થયો એટલે કંપનીનું શાસન જ સમાપ્ત કરી દીધું. પછી નવી રિન્યુ અથવા નવી પરવાનગી લેવાનો પ્રશ્ન નહોતો થતો. એટલા માટે 3 ચાર્ટર યાદ રાખવાના છે, 13, 33 અને 53. ફરીથી એકવાર રિપીટ કરો, કયા કયા? 13, 33 અને 53. આ 3 ચાર્ટર યાદ રાખવાના છે મિત્રો. ક્લિયર આટલે સુધી? ઓકે, હવે આપણે આગળ છે. બિન સચિવમાં પૂછે, બિલકુલ રોહિતભાઈ, આમાં એવું ડાયરેક્ટ નહીં પૂછાય, પરંતુ તમને આની અંદરના વાક્યો, સેન્ટેન્સ 100% પૂછશે કે સૌથી પહેલો ચાર્ટર એક્ટ કયો સાહેબ? ઓકે, પછી કયા ચાર્ટર એક્ટથી કંપનીનો મોનોપોલી અથવા એનો એકાધિકાર સમાપ્ત થયો? આવા ઇનડાયરેક્ટ ક્વેશ્ચન 110% પૂછવામાં તમને આવશે સાહેબજી. ઓકે, ચલો આગળ વધીએ આપણે. અને હવે એ જમાનો ગયો સરજી કે તમે પૂછતા રહો સાહેબ આ પૂછાશે કે નહીં પૂછાય, છેલ્લે બિન સચિવાલયની એક્ઝામ ક્યારે લેવાય? હે ને, એ પ્રશ્ન જ દુઃખદ છે. એ પ્રશ્ન તમને દુઃખ ઉત્પન્ન કરે એવો છે ને. ભગવાન બુદ્ધે કીધું હતું ને કે દુઃખનું કારણ ફક્ત ને ફક્ત તૃષ્ણાની ઈચ્છા છે, પરંતુ આજના સમયની અંદર એસ્પિરન્ટ માટે દુઃખનું બીજું કારણ એ પણ છે, એમને પૂછવામાં આવે કે બિન સચિવાલય એક્ઝામ ક્યારે લેવાશે અથવા ક્યારે લેવાય, એ પ્રશ્ન પણ દુઃખનું મોટું કારણ બની ગયું છે. ઓકે, તો એ સમય દરમિયાન કોમ્પિટિશન વધી ગઈ છે સરજી. એટલે હવે એ લોકો હજી પણ એ કમ્ફર્ટ ઝોનની અંદર છે કે આટલું નહીં પૂછાય, આ નહીં કરું તો ચાલશે, તો એમના માટે હકીકતની અંદર ચિંતાનો વિષય બનતો જાય છે. ઓકે,
આગળ વધીએ આપણે. આ એક્ટ દ્વારા કંપનીના અધિકારપત્રને આવ્યું, અહીંયા અધિકારપત્રને 20 વર્ષ માટે વધારી દેવામાં આવ્યું તથા કંપનીને ભારત સાથે વ્યાપાર કરવા માટે વ્યાપાર કરવા માટેના એકાધિકારને સમાપ્ત કરી દેવામાં આવ્યો. આ પહેલો પ્રશ્ન બિનસચિવાલયમાં કઈ રીતે પૂછાય? ચલો હું તમને સમજાવું કે આ જ ચેપ્ટરમાંથી આ પોઈન્ટમાંથી બિનસચિવ ક્લર્કમાં હોય તો કેવું પૂછાય, સુપર ક્લાસ 3 હોય તો કેવું પૂછાય, 1-2 હોય તો કેવું પૂછાય. ઓકે, 1-2 ની અંદર તો આનું એનાલિસિસ કરીને આ 3માંથી એક વાક્ય ખોટું એડ કરવામાં આવ્યું હોય અને તમને પૂછે કે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સાચા છે. પરંતુ ક્લાસ 3 અથવા બિનસચિવાલયમાં કેવું પૂછશે કે કયા એક્ટના માધ્યમથી કંપનીના ભારતમાં વ્યાપાર પરનો એકાધિકાર સમાપ્ત થયો? આવો પ્રશ્ન તમને પૂછી શકાય સરજી. ઓકે, હવે વ્યાપાર પરનો એકાધિકાર મતલબ શું? મોનોપોલી. હવે આનું રીઝન સમજીએ મિત્રો. આ સમય દરમિયાન આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી એટલો બધો પ્રોફિટ લઈને બ્રિટન જતી હતી, એટલો બધો નફો લઈને બ્રિટનમાં જતી હતી, એનો મુનાફો અઢળક થતો. એટલે બ્રિટનની અંદર જે બીજી કંપનીઓ હતી, બીજા વ્યાપારિક સમૂહ હતા, એમને બ્રિટનની ગવર્મેન્ટ ઉપર, બ્રિટનના ક્રાઉન ઉપર પ્રેશર બનાવ્યું કે ભાઈ આ તો અન્યાય કહેવાય કે ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ આગળ વધતી જાય છે, અમારે બધાને તો નુકસાન થતું જાય છે, હે ને, માર્કેટની અંદર અમે કઈ રીતે ટકી રહેશું, આ ના ચાલે. અને થવા પાછળનું રીઝન શું હતું કે ખાલી ને ખાલી બ્રિટનમાંની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ અધિકાર હતો ભારતની અંદર વ્યાપાર કરવાનો, અને કોઈ વ્યક્તિને, કોઈ કંપની એકલીને અથવા એકલાને વ્યાપાર કરવાનો અધિકાર હોવો એને મોનોપોલી કહેવાય. મોનોપોલીનો મતલબ શું થાય કે તમારું કોઈ કમ્પિટિટર નથી, તમારું કોઈ સ્પર્ધક નથી, એનો મતલબ થાય મોનોપોલી. એટલે જવાબમાં આવશે કે ભાઈ આ ચાર્ટર એક્ટ 1813 દ્વારા કંપનીનો એકાધિકાર તો સમાપ્ત કર્યો. બીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય કે કયા એક્ટના માધ્યમથી અથવા તો ચાર્ટર એક્ટ 1813ના માધ્યમથી કંપનીને કેટલા વર્ષ માટે વધુ પરવાનગી મળી? તો 20 વર્ષ માટે. ઓકે, આશા રાખું છું તમને ખબર પડી હશે કે કેવા પ્રશ્ન પૂછાઈ શકાય. તમારે વાક્ય વાંચો તો તમને ખબર પડવી જોઈએ કે આમાંથી આ પોઈન્ટ અગત્યનો છે. પરંતુ કંપનીનો ચીન સાથેનો વેપાર અને ચાય મતલબ કે ચા સાથેના વેપાર માટે એકાધિકાર એમ હતો. મતલબ ખાલી ટ્રેડનો જે મોનોપોલી હતી એ કેન્સલ કરી, પણ હજુ ચીન સાથે અને ચાનો વેપાર એ ફક્ત ને ફક્ત ઈસ્ટ ઇન્ડિયા કંપની કરશે. બીજી કોઈ કંપની, બ્રિટનના જે નવા લોકો આવશે, નવી કંપની આવશે, એ પણ હજુ ચીન અને ચાઇના સાથે, આ બંનેનો સાથે વેપાર કરવાનો એકાધિકાર મતલબ મોનોપોલી ફક્ત ને ફક્ત હજુ સુધી આ એક્ટ સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જોડે જ હતી. ક્લિયર? એટલે વ્યાપારનો એકાધિકાર ખતમ થયો. ચીન અને ચા, તો કીવર્ડ શું બને છે મિત્રો? એકાધિકાર. આખો યાદ રાખવા માટે શું રાખશું? વર્ડ નંબર 1 એકાધિકાર, બીજું ચીન એન્ડ ચા, નામ યાદ રહે ને, ચીન એન્ડ ચા. ઓકે, થર્ડ પોઈન્ટ, અમુક સીમાઓ માટે ભારત સાથે વ્યાપાર કરવા માટે બ્રિટિશવાસીઓ માટે મુક્ત વ્યાપારની અનુમતિ આપી દેવામાં આવી. મેં તમને કીધું બ્રિટિશવાસીઓનું પ્રેશર બનવા માંડ્યું હતું મિત્રો કે ભાઈ ભારતમાં અમને બી વ્યાપાર કરવું છે, પણ આમાંથી તમને પ્રશ્ન નહીં પૂછાય. એટલે હજુ સુધી 2 શબ્દો યાદ રાખવાના છે, એકાધિકાર સમાપ્ત થયો, ચીન અને ચા. પછી ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર કરવાની અનુમતિ આપી દેવામાં આવી અને ભારતમાં શિક્ષા માટે દર વર્ષે 1 લાખ ખર્ચ કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું. આ બંને અગત્યના છે. આ અધિનિયમ હેઠળ પહેલી વખત ભારતમાં બ્રિટિશ ક્ષેત્રની બંધારણીય સ્થિતિને સ્પષ્ટ રૂપથી પરિભાષિત કરવામાં આવ્યું હતું. આમાંથી પ્રિલિમમાં પ્રશ્ન નહીં પૂછાય. એટલે હવે તમને પ્રશ્ન એમ થાય કે સાહેબ 1813ના ચાર્ટર એક્ટમાંથી યાદ રાખવા માટે કીવર્ડ કયા? તો પહેલો કીવર્ડ એકાધિકાર, પરંતુ એકાધિકાર શું કર્યો તો? સમાપ્ત કર્યો તો. બીજો ચીન અને ચા. ત્રીજો ઈસાઈ મિશનરી. અને ચોથો શિક્ષા માટે ₹1,00,000. હવે તમને એમ થાય કે સર આટલા બધા નિયમ, આટલા બધા અધિનિયમ તમને કઈ રીતે યાદ રાખે છે? હું આ રીતે યાદ રાખું છું. અડધા પેજની અંદર 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી માંડીને મિત્રો 1947 સુધીના બધા જ એક્ટ મને યાદ રહે. અને હું જ્યારે રિવિઝન કરું એટલે 4 શબ્દ યાદ કરું એટલે મારે 10 સેકન્ડની 5 સેકન્ડની અંદર એક એક્ટ તૈયાર થઈ જાય.
કારણ કે પહેલા એને એકવાર વાંચ્યું અને એમાં કીવર્ડ, આ બધા કીવર્ડ કહેવાય. શું કહેવાય મિત્રો? કીવર્ડ. કે એક સાથે તમારે બધા સબ્જેક્ટ મોઢે કરવા હોય. કારણ કે મિત્રો લાઈવ પ્લેટફોર્મ પર ભણાવવા માટે બધા સબ્જેક્ટ તમને મોઢે હોવા જોઈએ, તો જ તમે કોઈને સમજાવી શકો. કારણ કે કોઈને સમજાવવું એ સૌથી અઘરું હોય, તો તમે પોતે કન્સેપ્ચ્યુઅલી ક્લિયર હો ત્યારે તમે સમજી શકો. ઓકે, તો સમજાઈ શકો. તો એકાધિકાર, ચીન અને ચા, ઈસા મિશન અને શિક્ષા. તો નોટ્સ બનાવશું તો આ રીતે બનાવશું આપણે. ખબર પડી કે નહીં? નહીં પૂછાય નોલેજ ગુરુ સાહેબ, આટલું ઘણું. ઓકે ઓકે, ચલો આગળ વધીએ આપણે હવે. બિલકુલ નો માનસી મેમ, એ નહીં પૂછે તમને. ઓકે, આ જે અગત્યના છે એ જ હું તમને કહું છું મેમ. તમે એમાંથી 13માંથી 20 માઇનસ કરશો તો ત્યાં સુધી તમે પહોંચી જ જશો, પણ આ જ અગત્યના છે મેમ, એટલા માટે મેં તમને કીધા. થેન્ક યુ મેમ. ચલો આગળ વધીએ આપણે હવે. હવે ચાર્ટર અધિનિયમ 1833. ચલો હવે એની ડિસ્કશન કરીએ. હવે મિત્રો ખાલી એક કામ તમારે કરવાનું છે કે આજે જે લેક્ચરમાં આપણે જેટલા પોઈન્ટનું ડિસ્કશન કરીએ ને, ભલે આપણે 2 ભાગમાં બનાવવું પડે તો 2 ભાગમાં બનાવીશું આ લેક્ચર. ઓકે, જેટલું ચાલી શકશે ચલાવશું. પરંતુ આજના દિવસમાં આ જેટલું બી ચાલ્યું છે ને એ આજે ને આજે રિવાઇઝ કરી લેજો, એના કી પોઈન્ટ બનાવી દેજો અને નોંધ કરી દેજો, હે ને, નોટ્સ બનાવી દેજો, એટલે તમને ક્યારે આ ચેપ્ટર બીજી વાર નહીં વિતાડે. ઓકે, આવીએ હવે અહીંયા પણ શું છે, 1833નો ચાર્ટર એક્ટ છે, એટલે પરવાનગીની જ વાત છે. આમાં શું થયું, તો આ એક્ટમાં સૌથી વધારે યાદ રાખવાનું છે એ છે સેન્ટ્રલાઇઝેશન. ચલો હું તમને સમજાવું છું. આ અધિનિયમના નિર્માણનો મુખ્ય ધ્યેય બ્રિટિશ સરકાર દ્વારા 1833માં કાયદા નિર્માણ તથા કાયદા નિર્માણ સંબંધિત કાર્યોને સ્પષ્ટ કરવાનું હતું. આના હેઠળ મુખ્ય પરિવર્તન કરવામાં આવ્યા જે નીચે પ્રમાણે છે. કયા? કંપનીના વ્યાપારિક અધિકાર સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દીધા. એટલે ટ્રેડ પરના જેટલા બી એકાધિકાર હતા બધા, ચીન, ચાઇના, બધા. કારણ કે ગયામાં જોયું આપણે કે ભાઈ બીજા એકાધિકાર પૂરા કર્યા પરંતુ ચાઇના અને ચીન જોડે તો રાખ્યા હતા, આમાં બધા જ એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યા. એટલે આ કી પોઈન્ટ થઈ ગયો. વ્યાપારિક સંપૂર્ણ અધિકાર સમાપ્ત થઈ ગયા. હવે કંપનીનું કાર્ય બ્રિટિશ સરકાર તરફથી ભારત પર શાસન કરવાનું હતું. મતલબ હવે કંપની બ્રિટિશ સરકારની એજન્ટ બની ગઈ. દાખલા તરીકે મૌર્ય સામ્રાજ્યની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્ર પર શાસન કરવા પોતાનો એક સૂબો એપોઇન્ટ કર્યો હતો, જે મૌર્ય શાસનના નિયમ પ્રમાણે એની પદ્ધતિ પ્રમાણે સૌરાષ્ટ્રમાં શાસન કરશે. તો હવે આ જ રીતે બ્રિટિશે અહીંયા ગાડી ભારતમાં શાસન કરવા માટે એક સૂબા તરીકે બ્રિટિશ કંપનીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાખી, એવું તમે સમજી લો અહીંયા ગાડી. ઓકે, એટલે પોઈન્ટ નંબર 2 કીવર્ડ બનાવતા જોજો. હું તમને લાસ્ટમાં કીવર્ડ પૂછીશ. બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ કહેવામાં આવ્યો. એટલે આ તો અગત્યનું જ, મેં તમને પહેલા પણ કીધું મિત્રો કે શરૂઆત કેનાથી થઈ? બંગાળનો ગવર્નર, પહેલા બંગાળનો ગવર્નર જનરલ બન્યો, અને આમાં બંગાળનો ગવર્નર જનરલ હવે શું બન્યો? ભારતનો ગવર્નર જનરલ બન્યો. તથા ગવર્નર જનરલને બધી નાગરિક તથા સૈન્ય શક્તિઓ પ્રદાન કરવામાં આવી, અને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ હતો. ઓકે, 2 વસ્તુ, તમામ નાગરિક અને સૈન્ય શક્તિઓ પણ આને પ્રદાન કરી દેવામાં આવી હતી. ઓકે, આ સૌથી વધારે પૂછી શકાય પ્રિલિમની અંદર એ પ્રકારનો પોઈન્ટ છે. મદ્રાસ અને બોમ્બેના ગવર્નર જનરલને વિધાયિકા શક્તિથી વંચિત રાખવામાં આવ્યા, અને ભારતના ગવર્નર જનરલને સંપૂર્ણ બ્રિટિશમાં, એટલે જેટલું પણ બ્રિટિશ ભારત છે એમાં કાયદા નિર્માણ માટે એકાધિકાર આપવામાં આવ્યો. આના અંતર્ગત પહેલા બનાવેલા કાનૂન, મતલબ કે આ એક્ટ પહેલાના જે કાયદા છે નિયામક કાનૂન કહેવાયા, અને નવા કાનૂન છે એને એક્ટ અથવા તો કાયદાના રૂપમાં અથવા અધિનિયમના રૂપમાં કહેવામાં આવ્યા. હવે મિત્રો આની એક ઇમેજ બનાવું, કંઈ વાંધો નહીં, યાદ ના રહે, કન્ફ્યુઝન. હવે હું એક ઇમેજ બનાવું, તમે સમજી લેજો. અહીંયા સેન્ટ્રલાઇઝેશન ઓફ ધી પાવર. તમે જ્યારે પંચાયતી રાજ સિસ્ટમ વાંચશો ને તેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ શબ્દનો ઉલ્લેખ આવે છે. જ્યારે બી તમે પંચાયતી રાજ શબ્દનો ઉલ્લેખ કરો, એ ચેપ્ટરની વાત કરો તો એમાં કન્સેપ્ટ આવે છે જેમાં લખ્યું હોય છે સત્તાનું વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ પાવર. હવે તમને ખબર હોવી જોઈએ કે
સેન્ટ્રલાઇઝેશન ઓફ ધી પાવર અને ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધી પાવર, આ બંને વસ્તુ પરસ્પર ઇન્વર્સ છે, બંને એકબીજાથી ઊંધા છે, અલગ અલગ છે, હે ને. સેન્ટ્રલાઇઝેશન ઓફ ધ પાવર અથવા સત્તાનું કેન્દ્રીકરણનો અહીંયા આ બેસ્ટ એક્ઝામ્પલ છે. હું તમને સ્પષ્ટ અને સરળ શબ્દોમાં બંને કન્સેપ્ટ સમજાવવાની કોશિશ કરું છું, તમે ધ્યાનથી સમજો. એકના હાથમાંથી અનેકના હાથમાં શક્તિ આપવી, ફરીથી રિપીટ કરું છું, એકના હાથમાંથી અનેકના હાથમાં શક્તિ આપવી અને સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવાય. અને અનેકના હાથમાંથી શક્તિ લઈને એકના હાથમાં રાખવી અને સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. તો તમને પ્રશ્ન પૂછે મિત્રો કે કયા અધિનિયમ અંતર્ગત સત્તાનું કેન્દ્રીકરણ થયું હતું? ફરીથી રિપીટ કરું છું, તમને ઇનડાયરેક્ટ ક્વેશ્ચન પૂછ્યો, આમાં અંદરના સ્ટેટમેન્ટથી નહીં, તમને પ્રશ્ન એમ પૂછ્યો કે કયા અધિનિયમ અંતર્ગત અથવા કયા અધિનિયમના માધ્યમથી સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું? તો આવશે 1833નો એક્ટ. હવે કઈ રીતે એ પણ જોઈએ આપણે, તમે જો ધ્યાનથી કે જુઓ, મદ્રાસ અને બોમ્બેના ગવર્નર જનરલને વિધાયિકા શક્તિથી વંચિત રાખવામાં આવે, મતલબ એમના જોડે જે લેજિસ્લેટિવ પાવર હતા, કાયદો બનાવવાની સત્તા હતી, એ ફિનિશ કરી દીધી. મતલબ અનેકના હાથમાંથી સત્તા જતી રહી. હવે કોના જોડે આવે ધ્યાનથી જુઓ, ભારતના ગવર્નર જનરલને સંપૂર્ણ બ્રિટિશ ભારતમાં કાયદા નિર્માણ માટે એકાધિકાર, મોનોપોલી. જે પણ ભારતનો ગવર્નર જનરલ હશે એ જેટલું પણ બ્રિટિશ ભારત હશે, ભલે બંગાળ હોય, બોમ્બે હોય, મદ્રાસ હોય, ગુજરાત હોય, જેટલું બી બ્રિટિશ આધિપત્ય ક્ષેત્રવાળું ભારત છે તે કાયદો કોણ બનાવશે? ભારતનો ગવર્નર જનરલ. તો અહીંયા કયો કન્સેપ્ટ સેટ થયો? અનેકના હાથમાંથી, બોમ્બે, મદ્રાસ અને જેવા નાના મોટા પ્રદેશ હતા એમના હાથમાંથી એકના હાથમાં ગયું. કોના હાથમાં ગયું? ભારતના ગવર્નર જનરલના હાથમાં ગયું. એટલે એને સત્તાનું કેન્દ્રીકરણ કહેવાય. મિત્રો કીવર્ડ યાદ રાખવાના છે, આપણે આખા એક્ટ ગોખવાના નથી. તો સૌથી પહેલામાં કીવર્ડમાં શું જોયું આપણે મિત્રો? હે ને કે વ્યાપારિક એકાધિકાર સંપૂર્ણ બંધ કરી દીધા. ઓકે, બીજું ભારતનો ગવર્નર જનરલ કહેવા લાગે કોણ? બંગાળનો ગવર્નર જનરલ. નામ શું હતું? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને સત્તાનું ઓકે. હવે આગળ વધીએ. હજુ સુધી પૂરો નથી થયો એક્ટ. ઓકે, હજી સુધી એક્ટ પૂરો નથી થયો. હમણાં સુધી ગવર્નર જનરલની કાર્યકારિણીમાં 3 સદસ્ય રહેતા હતા, પરંતુ કાયદા હેઠળ આપણે જોયું હતું ને આગળ 4 માંથી 3 કર્યા હતા, એ 3ની જ વાત છે. પરંતુ કાયદા હેઠળ ગવર્નર જનરલની પરિષદમાં વિધિ સદસ્યના રૂપમાં 4થો સદસ્ય ઉમેરવામાં આવ્યો. એટલે પહેલા 4 માંથી 3 કરવામાં આવ્યા, પછી 3 માંથી પાછા 4 કરવામાં આવ્યા. આજે એક સદસ્ય એડ થયો, એ કાયદાકીય સદસ્ય તો વિધિ સદસ્ય, કાયદાકીય સદસ્ય તો વિધિ લોના લગતો સદસ્ય હતો. ઓકે, ગવર્નર જનરલની પરિષદને રાજકીય સંબંધમાં પૂર્ણ અધિકાર આપતા ગવર્નર જનરલને સંપૂર્ણ દેશ માટે એક જ બજેટ તૈયાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. પહેલા મિત્રો મદ્રાસ માટે અલગ બજેટ બનતું હશે, બંગાળ માટે અલગ બનતું હશે, બોમ્બે માટે અલગ બનતું હશે, પરંતુ હવે સત્તાનું કેન્દ્રીકરણ થઈ ગયું છે. એટલે જે બી થશે બધા માટે એક જ થશે. અને કોના દ્વારા થશે? ભારતના ગવર્નર જનરલના માધ્યમથી જ થશે. કારણ કે બધી શક્તિઓ જે અલગ અલગ લોકો જોડે હતી, જે અનેક લોકો જોડે હતી, એમના જોડેથી છીનવી લીધી હતી અને કોને આપી દેવામાં આવી હતી? ભારતના ગવર્નર જનરલ. અને નામ પૂછે તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ જોડે આ શક્તિ હતી. ઓકે, આગળ ભારતીય કાયદાના વર્ગીકરણ કરવામાં આવ્યું અને આ કાર્ય માટે વિધિ આયોગ, આ બહુ જ અગત્યનું છે મિત્રો. આના માટે વિધિ આયોગ, જેને આપણે હાલ લો કમિશનના નામે પણ ઓળખીએ છીએ, નું ગઠન કરવામાં આવ્યું. અને લોર્ડ મેકાલેની અધ્યક્ષતામાં આ પ્રથમ વિધિ આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. આ બહુ એટલે બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. પ્રથમ વિધિ આયોગ અને લોર્ડ મેકાલેની રીતે તમારે આને યાદ રાખવાનું છે મિત્રો. ક્લિયર? આપણા બંધારણમાં પણ એકાધિકારની એક્ઝામ્પલ આવે છે. કટોકટીના સમયે એકાધિકાર થઈ ગયા. નો જય પટની સર, હું થોડુંક આપને કરેક્ટ કરવા માંગીશ કે ચાઇના અને ચીન સેમ બિલકુલ. સંદીપ શાહ, ચાઇના અને ચીન બંને એક જ છે. સી એકાધિકારને બંધારણથી કોઈ લેવા દેવા નથી. બંધારણમાં કટોકટીના સમયે એકાધિકાર થઈ જાય છે એવું ના કહેવાય.
એકાત્મક થઈ જશે. એકાત્મક, યુનિટરી અને મોનોપોલી. ગુજરાતીમાં એકાત્મક કહેવાય અને ઇંગ્લિશમાં એને યુનિટરી કહેવાય. એકાધિકારનું ઇંગ્લિશ મોનોપોલી થાય. એટલે બંને વચ્ચે કન્ફ્યુઝ ના થતા જય સર, બંને વસ્તુ અલગ છે. આઈ હોપ આપ ક્લિયર હશો સરજી. રાઈટ, આગળ વધીએ આપણે. આ એક્ટના હેઠળ સિવિલ સેવકોના ચુનાવ માટે, હે ને, સિવિલ સર્વિસની વાત છે, ખુલ્લી પ્રતિયોગિતા, ઓપન કોમ્પિટિશનનું આયોજન શરૂ કરવાનો પ્રયાસ, અહીંયા યાદ રાખજો, ખાલી પ્રયાસ કરવામાં આવ્યા હતા, સક્સેસ થયા ન હતા. આ એક્ટ હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કંપનીના પ્રદેશમાં રહેવાવાળા કોઈ પણ ભારતીયને કેવળ ધર્મ, જાતિ, વંશ, રંગ અને જન્મસ્થાનના આધાર પર કંપનીના કોઈ પણ પદ પર જેના માટે જે યોગ્ય છે તેમને વંચિત રાખવામાં વિરોધના કારણે આ કાયદો લાગુ થઈ શક્યો નહીં. એટલે આ ખાલી પ્રયાસ કરવામાં આવ્યો તો લાગુ થઈ શક્યું હતું નહીં મિત્રો. ક્લિયર? ઓકે. આ અગત્યનું છે પાછું. ભારતમાં દાસ પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી તથા ગવર્નર જનરલને કહેવામાં આવ્યું કે ભારતમાં દાસ પ્રથા સમાપ્ત કરવામાં આવે. તો ક્યારે દાસ પ્રથા સમાપ્ત કરવાની વાત કરવામાં આવી, એ રીતે આમાંથી પ્રશ્ન 100% બની શકે છે. ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન બંધારણ નિર્માણ માટેનો પ્રથમ સંકેત આ એક્ટમાંથી પણ મળે છે. કારણ કે કેમ મિત્રો, કે ભાઈ કોઈ એક પદ હશે કે જેના જોડે વધુ શક્તિ હશે, બાકીના જોડે નહીં હોય, કાનૂન એ બનાવશે, કાયદા એ બનાવશે, એમ ધીરે ધીરે સંકેત મળવા લાગ્યા કે ભારતમાં પણ એક બંધારણ હોઈ શકે છે. અને હવે એક તમને ઇનડાયરેક્ટ વસ્તુ તમને સમજાવું. હું તમને પ્રશ્ન પૂછું, કોમેન્ટ સેક્શનમાં જવાબ આપજો મને, કે ભારતમાં સૌપ્રથમ બંધારણ બનાવવાનો વિચાર કોને આવ્યો? ભારત માટે બંધારણ બનાવવા માટે સૌપ્રથમ વિચાર કોને આવ્યો? હિન્ટ આપું છું, એ વ્યક્તિ લેફ્ટિસ્ટ હતા, સામ્યવાદી હતા, કોણ હતા? મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો તમે મિત્રો. ઓકે, નો પ્રોબ્લેમ. ચિંટુ ઠાકોર સાહેબ એન્ડ વેલકમ. જી વિક્રમ ઠાકોર સાહેબ, ડીવાયએસમાં પણ આવા આવશે. સર, વડાપ્રધાનની વધુમાં વધુ કેટલા વર્ષ પદ પર રહી શકે? સરજી, વડાપ્રધાનનું કાર્યકાળ ના હોય. ટ્રેન્ડ વિથ એજ્યુકેશન, આપનું નામ નથી ખબર સરજી, પરંતુ તમે પ્રશ્ન પૂછે. આહિર રોહિત સાહેબ 1924 ને તમે સાલ ખોટી લખી છે. માનવેન્દ્રનાથ રોય 1934. ઓકે, ટ્રેન્ડ વિથ એજ્યુકેશન સરજી. દેખો, વડાપ્રધાનનો કાર્યકાળ એ ના જોઈએ, આપણે લોકસભાનો કાર્યકાળ જોવું પડશે. સમજાવું તમને કે કોઈ વ્યક્તિ છેલ્લા 2 વર્ષ માટે વડાપ્રધાન બન્યા હોય, ઓકે, અને પછીનો કાર્યકાળ મતલબ કે લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો તો, હે ને, એટલે આપણે લોકસભાના કાર્યકાળના રીતે જોવું પડશે. લોકસભાનો કાર્યકાળ કેટલા વર્ષ માટે હોય છે? મોટાભાગે 5 વર્ષ માટે હોય છે. કારણ કે મિત્રો કે જે પક્ષને લોકસભામાં બહુમત મળતું હોય છે અને સરકાર બનતી હોય છે અને એ પક્ષના પછી વડાપ્રધાન બનતા હોય છે. ભલે વડાપ્રધાન રાજ્યસભામાંથી જ બનેલા હોય મિત્રો, પરંતુ એ જવાબદાર તો કોને છે? લોકસભાને જવાબદાર છે. કોઈ વડાપ્રધાન રાજ્યસભામાંથી જ કેમ નથી બનેલા, પરંતુ સામૂહિક રૂપે સમગ્ર મંત્રી પરિષદ એ રાજ્યસભાને ને ફક્ત ને ફક્ત લોકસભાને જવાબદાર છે. આઈ હોપ આપ ક્લિયર હશો સરજી. માનવેન્દ્રનાથ રોય અને એનું તમે સાલ આપી 1934 અને આ એક્ટ કયો હતો? 1933. અહીંથી એક સંદેશ મળ્યો, અહીંથી એક સંકેત મળ્યો અને પછી એક્ટિવિટી ચાલુ થઈ ભારતની અંદર બી. ઓકે, એટલે સૌથી પહેલા માનવેન્દ્રનાથે બી આ જે પોઈન્ટ કરેલો છે, હે ને, આ માનવેન્દ્રનાથે જ્યારે બંધારણની વાત કરી હતી ત્યારે એમને પોતે લખેલું છે કે ભાઈ 1833 નો જે એક્ટ છે એ એક્ટની અંદર બી સંકેત મળી આવે છે બંધારણ બનાવવાની. ભલે બંને વચ્ચે આટલા વર્ષનો ડિફરન્સ છે, આ 1833 હતો, 1934 હતો, પરંતુ માનવેન્દ્રનાથે જ્યારે પોતે ટિપ્પણી કરી ત્યારે એમને આ એક્ટની વાત કરી હતી. આ મતલબ આના પહેલાનો જે એક્ટ હતો એની વાત કરી હતી મિત્રો. ક્લિયર? ઓકે, એમએન રોય સાચું છે મિત્રો. ચલો આપણે હવે આગળ વધીએ. ચાર્ટર એક્ટ, આનું નિર્માણ તત્કાલીન વિધાયિકાને સશક્ત બનાવવા માટે, વિધાયિકા મતલબ કે જે કાયદો બનાવે એ સંસ્થા, તથા તેના વિસ્તારમાં સહયોગ આપવા માટે કરવામાં આવ્યું હતું. અને પ્રમુખ લક્ષણ નીચે પ્રમાણે છે. પહેલું, અને પહેલી વખત ગવર્નર જનરલની પરિષદ 6 સદસ્યોને વિધાયિક અને પ્રશાસનિક કાર્યોને અલગ કરી દીધા. મતલબ પહેલી વાર આ ગવર્નર જનરલની પરિષદમાં 6 સદસ્યો કરવામાં આવ્યા. બીજું કામ, ગવર્નરની આ પરિષદ 2 કામ કરતી હતી, પોતે વિધાયિકાના બી કામ કરતી અને કારોબારીના બી કામ કરતી હતી. બંનેને અલગ કર્યા, વિધાયિકા અને પ્રશાસનિકને અલગ કર્યા.
તો મિત્રો કીવર્ડ યાદ રાખજો, બનાવતા રહેજો. ઓકે, પહેલો વિધાયિકાનો વિસ્તાર, પહેલો કીવર્ડ શું આવશે? વિધાયિકાનો વિસ્તાર. બીજો વિધાયક અને પ્રશાસનના કાર્યો અલગ કરવા, બીજો કીવર્ડ બનશે. પછી છે આના હેઠળ ગવર્નર જનરલની પરિષદમાં 6 નવા સદસ્યો વધારવામાં આવ્યા, જેથી વિધાન પરિષદમાં કુલ સદસ્ય સંખ્યા વધીને 12 થઈ ગઈ. 6 હતા, બીજા 6 એડ કરવામાં આવ્યું, કુલ 12 આ સદસ્યોની સંખ્યા થઈ. ઓકે, કાર્યકારીણી પરિષદ, કાનૂન સદસ્યોને પરિષદના પૂર્ણ સદસ્યનો દરજ્જો આપવામાં આવ્યો. અને આ 6 સદસ્યોમાં કોણ હતા મિત્રો? બંગાળના મુખ્ય ન્યાયાધીશ, કલકત્તા ઉચ્ચ ન્યાયાલયના એક ન્યાયાધીશ અને બંગાળ, મદ્રાસ, બોમ્બે, આગ્રા રાજ્યના એક પ્રતિનિધિનો સમાવેશ થતો હતો. એટલે દેખો, એક અને એક, આ 4 વ્યક્તિ હતા અને આ 2 વ્યક્તિ, એમ 6 સદસ્યો આ રીતે બન્યા હતા. પરંતુ એટલું ડિટેલમાં તમારે યાદ રાખવાની જરૂર નથી. સંપૂર્ણ ભારત માટે એક પૃથક વિધાન પરિષદ, આ સૌથી અગત્યની લાઈન મિત્રો. પૃથક વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી અને આ જ પરિષદનો આગળ જતા લઘુ સંસદે રૂપ લીધું. દેખો મિત્રો, પૃથક વિધાન પરિષદ, વિધાન બનાવવા માટે, કાયદો બનાવવા માટે એક પરિષદ બનીને કહેવાય વિધાન પરિષદ. આજના કન્ટેક્સ્ટમાં વિધાન પરિષદ શબ્દનો મતલબ છે અહીંયા લેવાનો નથી. આજે વિધાન પરિષદ શબ્દ તમે વાપરો એટલે કોઈ પણ રાજ્યનું ઉપલું ગૃહ એવું થાય. મતલબ વિધાનસભા નીચલું ગૃહ અને વિધાન પરિષદ ઉપલું ગૃહ એવો અર્થ થાય. પરંતુ અહીંયા કેવું હતું, પહેલા જોયો, આગળના એક્ટમાં જોયું તમે તો કાયદો કોણ બનાવતું હતું? ભારતનો ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ, રાઈટ. બધી કારોબારીનો બી હેડ કોણ હતું? એ પોતે. બજેટ બી કોણ બહાર પાડતું? એ પોતે. બધું કામ એ કરતું. હવે પહેલી વાર ફક્ત કાયદો બનાવવા, એક્સક્લુઝિવ રીતે, સ્વતંત્ર રૂપથી, અલગથી કાયદો બનાવવા માટે એક પરિષદનું નિર્માણ થયું અને એ પરિષદને પૃથક વિધાન પરિષદ કહેવામાં આવ્યું, જે આગળ જતા લઘુ સંસદના રૂપમાં ઓળખવા લાગ્યું અથવા ઓળખાવા લાગ્યું હતું. અને એ રીતે ભારતની આજની જે સંસદ છે એનો પાયો અહીંથી નખાયો. ઓકે, આના નિર્દેશક મંડળના સદસ્યોની સંખ્યા 24 થી ઘટાડીને 18 કરી દીધી. આ યાદ ના રાખો તો પણ વાંધો નહીં, હું ચોકડી મારું છું. આના દ્વારા ભારતીય વિધાન પરિષદમાં સૌ પ્રથમ ક્ષેત્રીય પ્રતિનિધિત્વના સિદ્ધાંતને પ્રત્યાપન કરવામાં આવ્યું. મતલબ ક્ષેત્રીય એટલે રિજિયોનલ રિપ્રેઝેન્ટેટિવ, કે ભાઈ આ ક્ષેત્ર છે તો એ ક્ષેત્રમાંથી ઉમેદવાર તરીકે કોણ આવશે, એનો પ્રતિનિધિ કોણ આવશે, એને કહેવાય ક્ષેત્રીય પ્રતિનિધિત્વ તરીકે ઓળખવામાં આવે છે. આ અધિનિયમ હેઠળ મુખ્ય સરકારી સેવાઓમાં નામકર્મીના સ્થાન સમાપ્ત કરી દીધું. મતલબ કે પહેલાથી નોમિનેટેડ હોય એમનું સ્થાન સમાપ્ત કરી દીધું અને કંપનીના મહત્વપૂર્ણ પદોને પ્રતિયોગી, મતલબ કે પેલા નોમિનેટ કરી દેવામાં આવતા મોટા મોટા પદ ઉપર, ઓળખાણ ઉપર, લાગવક ઉપર, હે ને, જેને નેપોટિઝમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એના બદલે શું કર્યું? સમાપ્ત કરીને કંપનીના મહત્વપૂર્ણ પદને પ્રતિયોગી પરીક્ષાઓના માધ્યમથી ભરવાની વ્યવસ્થા કરવાની. મતલબ ટેલેન્ટ, સ્કિલને મહત્વમાં આપ્યું, હે ને. નેપોટિઝમનું વિરુદ્ધાર્થી શું થાય? મેરિટોક્રેસી. તમને ખબર છે સુશાંત સિંહ રાજપૂતનો જે કેસ હતો એની અંદર આ 2 વર્ડ બહુ જ વારંવાર તમારા કાને સાંભળવા લાગ્યા હશે કે ભાઈ નેપોટિઝમ, રાઈટ, ભાઈ ભતીજાવાદ કહેવાય એને. અને એનો જે વિરુદ્ધાર્થી શબ્દ છે એને કહેવાય મેરિટોક્રેસી. મેરિટોક્રેસીનો મતલબ કે મેરિટના આધારે કોઈને કોઈ લાભ મળે અથવા તો એને જગ્યા મળે, એને મેરિટોક્રેસી કહેવાય. તો મેરિટોક્રેસીની શરૂઆત અહીંથી થઈ હતી. ઓકે, અને પ્રથમ વખત સિવિલ સેવાઓમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો. કયા એક્ટ અંતર્ગત પ્રથમ વખત, હું પ્રશ્ન પૂછું, ધ્યાનથી જુઓ, કયા એક્ટ અંતર્ગત પ્રથમ વખત સિવિલ સેવાઓમાં ભારતીયોને પ્રવેશ આપવાનો પ્રયાસ થયો? કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. ફરીથી રિપીટ કરું છું, કયા એક્ટ અંતર્ગત પ્રથમ વખત સિવિલ સેવાઓમાં ભારતીયોને પ્રવેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો? કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો ફટાફટ મિત્રો. હા, અહીંયા વિધાન પરિષદને એ સમયની સંસદ સમજો. હા, સિવિલ સેવાની એક્ઝામમાં આવી. ઓકે, ઓકે,
મિક્સ જવાબ આવે ને, દેખો મિત્રો 53 આપ્યું, કોઈ કે 33 કીધું, મોટાભાગે જવાબ ખોટા છે. અગેન તમે લપસી ગયા, મોટાભાગે જવાબ ખોટા છે. મેં શબ્દ શું બોલ્યો ધ્યાનથી સમજો. કયા એક્ટ અંતર્ગત ભારતીયોને પ્રથમવાર સિવિલ સેવામાં પ્રવેશ માટે પ્રયાસ કરવામાં આવ્યો, મતલબ પ્રયત્ન કરવામાં આવ્યો? તો પ્રયત્ન આના આગળવાળા 1833ના એક્ટમાં, એમાં મેં પ્રયાસ શબ્દ ઉપર, પ્રયત્ન શબ્દ ઉપર એનોટેશન પણ કર્યું હતું. અને પ્રવેશ આપવામાં આવ્યો, સમાવેશ કરવામાં આવ્યો, તો એના માટે 1853 આવશે. એટલે બંને અલગ અલગ છે મિત્રો. પેલામાં ખાલી એફર્ટ કરવામાં આવ્યો હતો અને આની અંદર તમને ઓકે. હવે આના પાછળ થોડુંક આપણે ઇતિહાસ જાણી લઈએ મિત્રો. ઓકે, હવે અહીંથી બદલાય છે, અહીંયા બ્રેક વાગી. આપણે પહેલી જ સાઈડની અંદર જોયું હતું કે ભાઈ 1773નો રેગ્યુલેટિંગ એક્ટ, 1781નો સેટલમેન્ટ એક્ટ, 84નો પીસ ઇન્ડિયા એક્ટ, પછી ચાર્ટર એક્ટ હતા બધા. ઓકે, આ પૂરું કર્યું, એક સેગમેન્ટ પૂરું કર્યું. અહીંથી આખું સ્વરૂપ બદલાય છે, શાસનનું આખું સ્વરૂપ બદલાય છે, અને જે ટોચ ઉપર બેઠેલી સંસ્થા તેનું આખું સ્વરૂપ બદલાય છે. ઓકે, એનો ઇતિહાસ જાણી લઈએ આપણે. દેખો મિત્રો, ભારતની અંદર અલગ અલગ યુરોપિયન પ્રજા ભારતની અંદર આવ્યા હતા. દરેક અહીંયા વેપાર કરવાની સાથે સાથે અહીંયા સામ્રાજ્યવાદ કરવાની પણ કોશિશ કરી હતી. આ બધામાંથી છેલ્લે બે પ્રજા રહી ગઈ હતી, અને એ પ્રજાથી એક ફ્રેન્ચ લોકો હતા અને બીજા અંગ્રેજો હતા. હવે આ બંને વચ્ચે સ્પર્ધા થાય છે, એમાં જીતે છે કોણ? અંગ્રેજ લોકો જીતી જાય છે. હવે અંગ્રેજ લોકો શરૂઆતમાં વેપાર કરવા જ આવ્યા હતા. અંગ્રેજોનું ગ્રેજ્યુઅલી તમે એમનો સ્વભાવ જુઓ, ગ્રેજ્યુઅલી એમનું માઇન્ડસેટ જુઓ. પહેલાં એમને પોતાના કમ્પિટિટરમાં બધાનો સફાયો કર્યો. હવે એકલા રહ્યા, યુરોપિયનોમાં એકલા રહ્યા. પછી અહીંની મોટી મોટી સત્તાઓ હતી ને એમનો સફાયો કર્યો. અંગ્રેજોએ મરાઠાઓને હરાયા, એટલે એંગ્લો મરાઠા વોર તમે સાંભળ્યો હશે. એંગ્લો મૈસૂર, એમને જે ચેલેન્જ કરી શકે, કર્ણાટક મૈસૂર ચેલેન્જ કરી શકે, તો એંગ્લો મૈસૂર યુદ્ધ થયું. ઓકે, એંગ્લો મરાઠા એંગ્લો શીખ વોર થયું. એટલે પહેલાં અહીંના જે સ્થાનિક શક્તિ હતી પછી એમને સફાયો કર્યો. હવે ત્રીજો પોઈન્ટ આવ્યો, એમને જે છૂટક શક્તિઓ હતી એનો સફાયો કરવાની શરૂઆત કરી. અને 1757થી જે સૌથી ધનિક બંગાળનું જે રાજ્ય હતું એને પોતાના કબજામાં લીધું પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધથી. હવે પ્લાસીના યુદ્ધની તારીખ જો 1757 અને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામની તારીખ જો 1857. 100 વર્ષની ગેપ કહેવાય. આ 100 વર્ષની અંદર અંગ્રેજોએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને એક જ કામ કર્યું છે, કોઈ પણ રીતે બ્રિટિશ સામ્રાજ્ય વિસ્તાર કરવો, કોઈ પણ રીતે ભારતના રાજ્યોને પચાવી પાડવા. એના માટે જે પણ કરવું પડે, જે પણ મતલબ કંઈ પણ કરવું પડે એ કરવાનું. અને આ 100 વર્ષની અંદર અંગ્રેજોએ જે સામાજિક, આર્થિક, રાજનૈતિક, સૈનિક, ધાર્મિક આ બધી જે નીતિઓ અપનાવી એનાથી ભારતના લોકો એ ઉશ્કેરાયા અને એમના સામે સંગ્રામ છેડી દીધો. અને આ સંગ્રામને આપણે 1857ના સંગ્રામના નામે ઓળખીએ છીએ. અને આ સંગ્રામનું સ્વરૂપ એટલું મોટું થઈ ગયું કે બ્રિટિશરો લોકો અને જે બ્રિટનમાં બેઠેલા લોકો હતા એ વિચારવા માટે મજબૂર બન્યા કે આ તો બચી ગયા એમ. જો આ સંગ્રામ સક્સેસ થઈ ગયો હોત તો આપણે સોને કી ચીડિયા કે ગોલ્ડન બર્ડ ભારતને ગુમાવી દીધું હોત, અને એ નુકસાન આપણે ક્યારેય ભોગવી શકીએ એવું નથી. બહુ મોટું નુકસાન કહેવાય. તો શું કરવું જોઈએ કે આવું બીજી વાર ના થવું જોઈએ? તો બીજી વાર ના થવું જોઈએ શું કરવું પડે? કેટલાક બદલાવ કરવા પડશે. શું બદલાવ? તો આ જે પણ થયું એ બધું કંપનીના લીધે થયું. કંપની ઉપર આપણે પૂરેપૂરું નિયંત્રણ ના રાખી શકીએ એટલા માટે થયું. તો શું કરીએ? એ કંપનીને હટાવવા ડાયરેક્ટ શાસન કરીએ. એટલે આમ આ જેટલા બી બદલાવ આવ્યા હતા, નહીં તો મિત્રો આ 1857નો સંગ્રામ ના થયો હોત તો કદાચ 1853ના ચાર્ટર એક્ટ પછી 20 પછી 1873નો ચાર્ટર એક્ટ આપણે ભણતા. પરંતુ આ ઘટનાના લીધે અહીંયા બ્રેક વાગી. ચાર્ટર એક્ટ હતો એનો અંત આવ્યો અને હવે એક્ટ બદલાઈ ગયા. એટલે આપણે અહીંયા જોઈશું 1858નો આ જે એક્ટ છે એને ભારત શાસન અધિનિયમના નામે ઓળખીએ છીએ 1858ના એક્ટ તરીકે. ક્લિયર? સર રાજભવનમાં પણ નેપોટિઝમ જ છે ચાલે. ત્યાં પટાની જગ્યા માટે ક્યારે ભરતી નથી આવતી, તેમાં હાજર વ્યક્તિના દીકરાને તે નોકરી આપવામાં આવે છે. જય પટની સાહેબ, હા હું એને બિલકુલ ના નહીં પાડી શકું, બટ એના માટે કોઈ ચોક્કસ ધારા ધોરણ બી પહેલાં સેટ નથી થયેલું મિત્રો, હે ને, કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કે એના માટે થઈને. 1858 ના ચાર્ટર એક્ટ પછી 20 પછી 1873નો ચાર્ટર એક્ટ આપણે ભણતા. પરંતુ આ ઘટનાના લીધે અહીંયા બ્રેક વાગી. ચાર્ટર એક્ટ હતો એનો અંત આવ્યો અને હવે એક્ટ બદલાઈ ગયા. એટલે આપણે અહીંયા જોઈશું 1858નો આ જે એક્ટ છે એને ભારત શાસન અધિનિયમના નામે ઓળખીએ છીએ 1858ના એક્ટ તરીકે. ક્લિયર?
ચલો આગળ વધીએ આપણે. 1857 ક્રાંતિના ફળ સ્વરૂપે બ્રિટિશ ક્રાઉને, મતલબ જે તાજ હતો, ક્રાઉન હતો, બ્રિટિશ ક્રાઉને ભારતનું શાસન કંપનીના હાથ પરથી લઈ લીધું. એટલે કંપનીના હાથમાંથી શાસન લઈ લીધું એના જોડેથી. અને આ અધિનિયમ હેઠળ ભારતના બંધારણની વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ તથા બોર્ડ ઓફ કંટ્રોલને સમાપ્ત કરી નાખ્યા. 1773ના રેગ્યુલેટિંગ એક્ટ 1784માં જે કોર્ટ ઓફ બોર્ડ અને બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતા એ આટલા સુધી હતું. હવે કે ભાઈ તમારે જરૂર જ નથી, કંપનીની જરૂર નથી, તમારી શું જરૂર છે, એટલે એમને હટાવી દેવામાં આવ્યા. અને તેમના અધિકાર બ્રિટિશ મંત્રીમંડળના એક સદસ્યને સોંપવામાં આવ્યા. હવે દેખો મિત્રો, આ રીતે સ્ટેટમેન્ટ પૂછાશે કે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલના અધિકાર કોને સોંપવામાં આવ્યા હતા. ફરીથી રિપીટ કરું છું, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલના અધિકાર કોને સોંપવામાં આવ્યા હતા? તો એ બંને જોડે જે અધિકાર હતા ને એ મંત્રીમંડળના એક સદસ્યને સોંપવામાં આવ્યા. અને આ સદસ્યને ભારતનો રાજ્ય સચિવ કહેવામાં આવ્યું. એટલે એક નવા પદનું નિર્માણ થયું. બે સંસ્થાઓના બદલે એક પદ બન્યું, હે ને? બે સંસ્થાઓનો અંત કર્યો અને એના બદલે એના કામ કરવા માટે એક નવું પદ બનાવવામાં આવ્યું. અને આ પદ એ બ્રિટનનું જે મંત્રીમંડળ હતું એમાંનો એક વ્યક્તિ હતો જેને ભારતનો રાજ્ય સચિવ અથવા સેક્રેટરી ઓફ સ્ટેટના નામે ઓળખવા લાગતો હતો. ઓકે, તો પહેલો કીવર્ડ શું થશે? ભારતનો રાજ્ય સચિવ. ઓકે, આગળ વધીએ. હવે ભારત રાજ્ય સચિવની સહાયતા માટે એક 15 સદસ્ય મતલબ કે 15 સભ્યોની પરિષદનું ગઠન કરવામાં આવ્યું, જેના સદસ્યોનો પગાર ભારતીય ખાતામાંથી આપવામાં આવ્યો. કેટલું અજીબ છે મિત્રો કે આ કેવી વાતથી તમને ખબર હશે કે યુરોપિયન પ્રજા વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ને, તો પહેલા પોર્ટુગીઝો વચ્ચે અને આ બ્રિટિશરો વચ્ચે સંઘર્ષ હતો. પરંતુ કેથરીન અને બ્રિટિશ રાજકુમાર વચ્ચે લગ્ન થયું તો દહેજમાં એ લોકોએ બોમ્બેનો જે ટાપુ હતો એ ગિફ્ટ આપ્યો. હવે જોવા જેવી વસ્તુ છે. રાણી ક્યાંના? પોર્ટુગીઝના. રાજકુમાર ક્યાંના? બ્રિટનના. અને દહેજ કોને ચૂકવ્યું? ભારતના લોકોએ, હે ને? છે ને કહેવત, અબ્દુલ્લા કી શાદી મેં દીવાના બેગાના, કે મને એક્ઝેક્ટ ખબર નથી, પણ બિલકુલ એવું થયું કે આપણે કોઈ લેવા દેવા નહોતું લગ્નથી અને દહેજ આપણે ચૂકવ્યું, ગિફ્ટ આપણે આપી, હે ને? બેગાની કી શાદી મેં અબ્દુલ્લા દીવાના, આઈ થિંક એવી કહેવત હતી. બિલકુલ એવું થયું, આપણે કંઈ લેવા દેવા નહોતું. બિલકુલ એવી જ પરિસ્થિતિ અહીંયા થઈ કે જુઓ, ભારતના રાજ્ય સચિવની સહાયતા માટે 15 સદસ્યોની ભારત પરિષદનું ગઠન કરવામાં આવ્યું. અને આના અંદર ભારતીય ખાતામાંથી એમનો જે પગાર હતો, ભારતીય ખાતા જેમ આજે કહે ને ભારતની સંચિત નિધિ, ભારતીય ખાતામાંથી એમનો પગાર આપવામાં આવતો હતો મિત્રો. ઓકે, બિલકુલ. બેગાની કે શાદી મેં અબ્દુલ્લા દીવાના, બિલકુલ. બસ એ રીતે જેમ કહેવત યાદ છે ને એમ એક યાદ રાખી દેજો. આ અધિનિયમ હેઠળ એવી પણ વ્યવસ્થા કરવામાં આવી કે આ સદસ્યોમાંથી ઓછામાં ઓછા અડધા એવા સદસ્યો હોય કે જે ભારતમાં 10 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા હોય અને નિયુક્તિ વખતે તેમને ભારત આવીને વધારે 10 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. આ મહત્વની વસ્તુ છે. આ લોકોનું દેખો મિત્રો મેનેજમેન્ટ જો, એમનું એડમિનિસ્ટ્રેશન સ્કિલ જો. આજે તમે જો સુપ્રીમ કોર્ટના જજ બનવા હોય તો કેવી લાયકાતો છે કે ભાઈ એવો વ્યક્તિ કે વડી અદાલત અથવા અદાલતમાં 5 વર્ષ તરીકેનો એના જજ તરીકેનો અનુભવ હોય, અથવા તો કોઈ વડી અદાલત અથવા અદાલતમાં 10 વર્ષ તરીકે અને વકીલ તરીકેનો અનુભવ હોય. હવે આ પદ એવું છે કે જે એવા વ્યક્તિને જ બેસાડે કે જેને ભારતના કલ્ચર, ભારતના વિશે જાણકારી છે. એટલે એક લાયકાત ઉમેરવામાં આવી કે 10 વર્ષ સુધીને ભારતમાં સેવા આપેલી હોય અને ભારતમાંથી રિટાયર થઈને ગયેલો તો બી 10 વર્ષ પૂરા ના થાય એટલે ભારત જોડે કનેક્ટેડ હોય, બધું ભારત વિશે જાણતું હોય એવા વ્યક્તિને આ પદ આપવામાં આવતું હતું. તેની લાયકાત પણ તમને ખબર હોવી જોઈએ મિત્રો. ક્લિયર? ભારતીય બાબતો પર જે બધી મેટર્સ હતી, ભારતને લગતી બાબત હતી એ મિત્રો. ઓકે, બિલકુલ. ભારતીય બાબતો પર બ્રિટિશ સંસદનું સીધું નિયંત્રણ સ્થાપિત કરવામાં આવ્યું અને મુગલ સમ્રાટનું પદ સમાપ્ત કરવામાં આવ્યું. આ બહુ અગત્યનું છે મિત્રો. ઓકે, અહીંયા એટલા માટે જ્યારે હિસ્ટ્રી ચલાવતા હોય તો મુગલ સલ્તનતનો કાર્યકાળ કહીએ તો 1526 થી 1707 અથવા તો 1526 થી 1857 આપણે એવું કહેતા હોઈએ છીએ. ઓકે,
તો અહીંયા કયા મુગલ સમ્રાટનું પદ સમાપ્ત કરવામાં આવ્યું હશે? કોમેન્ટ સેક્શનમાં જવાબ લખો અને એને છેવટે ક્યાં મોકલી દેવામાં આવ્યો તો? હિસ્ટ્રીને લગતો પ્રશ્ન પણ તમને ખબર હશે. અહીંયા જે મુગલ સમ્રાટનું પદ સમાપ્ત કરવામાં આવ્યું તે મુગલ સમ્રાટનું નામ શું હતું અને એમને ક્યાં મોકલી દેવામાં આવ્યા? તો મને કોમેન્ટ સેક્શન ફટાફટ જવાબ આપો. ઓકે, બહાદુર શાહ જફર. વેરી ગુડ મિત્રો, બહાદુર શાહ જફર એના માટે આવશે, હે ને? અને એમને રંગૂન મોકલી દેવામાં તમને ખબર છે. ભારતનો રાજ્ય સચિવ પોતાના કાર્યો માટે બ્રિટિશ સંસદને જવાબદાર હતો. હવે આ પણ પ્રિલિમ માટે બની શકે એવો ક્વેશ્ચન છે. ઓકે, કે ભારતનો રાજ્ય સચિવ કોઈ પણ કાર્ય કરે તો જવાબદાર કોને હતો? વાઇસરોયને, ભારતની પરિષદને, બ્રિટિશની સંસદને કે ઉપરનામાંથી એક પણ નહીં? આવો પ્રશ્ન તમને પૂછી શકે છે. તો રાજ્ય સચિવ પોતે જે પણ કાર્યો કરે એના માટે એ બ્રિટિશ સંસદને પોતે જવાબદાર હતો. ભારતના ગવર્નર જનરલને વાઇસરોયની ઉપાધિ આપવામાં આવી. આ બીજો ચેન્જ આવ્યો મિત્રો, આ છેલ્લો ચેન્જ છે. કારણ કે પછી આપણે આઝાદ થયા ત્યાં પછી પણ વાઇસરોયનું પદ હતું, પછી બદલાયું નથી. એટલે પહેલું આપણે જોયું મિત્રો, બંગાળનો ગવર્નર જનરલ બન્યો. બંગાળનો ગવર્નર જનરલ પછી ભારતનો ગવર્નર જનરલ બન્યો. અને હવે ભારતનો ગવર્નર જનરલ વાઇસરોય બન્યા. અને ભારતનો પ્રથમ વાઇસરોય હતો લોર્ડ કેનિંગ. આ બહુ યાદ રાખવાનું છે મિત્રો, હે ને? લોર્ડ કેનિંગ. તમને એમ પ્રશ્ન પૂછે કે ભાઈ 1857 સંગ્રામ છે તો એ વખતે કોણ વાઇસરોય હતો? તો પણ જવાબ આ જ આવશે. બંને પોઈન્ટ ઓફ વ્યૂમાં જવાબ બદલાશે નહીં, એ તમારે યાદ રાખવાનું છે. ગવર્નર જનરલને ધ વાઇસરોય ઓફ ઇન્ડિયાનું પદભાર પણ આપવામાં આવ્યું. તે દર વર્ષે ભારતની નૈતિક તથા આર્થિક પ્રગતિનો રિપોર્ટ બ્રિટિશ સંસદના સમક્ષ રજૂ કરતો હતો. ઓકે, હવે જોઈએ આપણે ભારતીય પરિષદ અધિનિયમ. હવે શરૂઆત થાય છે મિત્રો પરિષદને લગતા. તો અહીંથી તો માઇન્ડસેટ બદલવું પડશે. 1858નો જે એક્ટ હતો મિત્રો, એને કોઈના જોડે દેવા નથી. એને પોતાની અંદર જે સ્પેશિયલ એક્ટ હતો એમાં શું હતું? બધા બદલાવ હતા. અગેન રિપીટ કરું છું. દેખો, તમે એક ક્લસ્ટરના ફોર્મની અંદર આને યાદ રાખો કે 73 તો એમાં નિયંત્રણ નિયમનનો જ વાત કરવામાં છે. 81 ને 84 તો જે 73માં ભૂલ હતી એમાં થોડુંક એડ કરવામાં આવ્યું. 13, 33 અને 53 તો ચાર્ટર અને એને પરવાનગી, એકાધિકાર, વ્યાપાર એ બધી વાત કરવામાં આવી છે. અને 33 એટલે કેન્દ્રીકરણની વાત. દેખો, તમને સમજાવું છું, એક એક વાક્યમાં બધા યાદ રહી જશે તમને. ઓકે, પછી આવ્યું 1858. 1858ની અંદર આ તમને ક્રાંતિ યાદ રાખવાની છે, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ યાદ રાખવાનો છે. એના લીધે શું શું બદલવામાં આવ્યું? ઓકે, કંપની ફિનિશ કરી દીધી, એના જગ્યાએ શું આવી ગયું? બ્રિટિશ ક્રાઉનનું તાજ આવી ગયું અથવા એનું શાસન આવી ગયું. ઓકે, કંપનીના અધિકાર બધા પૂરા કરી દીધા. પછી નવું પદ જે બે સંસ્થા હતી, કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ હતો, એની જગ્યાએ શું બની ગયું? ભારતનો રાજ્ય સચિવ હતો, સેક્રેટરી ઓફ સ્ટેટ બની ગયા. જે ક્યાંના હતા? તો મંત્રીમંડળના હતા. કોને જવાબદાર હતા? બ્રિટિશ સંસદને જવાબદાર હતા. રાઈટ? તો આ રીતે તમે કીવર્ડના ફોર્મમાં યાદ રાખશો, એક એક શબ્દ, એટલે આખો એક્ટ તમને જોડે જોડે યાદ રહી જશે. ક્લિયર આટલા સુધી? ઓકે, બિલકુલ. આગળ વધીએ આપણે હવે. After Government of India Act 1857, many other amendments in India like this railway start to different part of India, and if this did not amendment in India, we should get freedom. જી ડાભી કુલદીપ સરજી, હું તમને એક વસ્તુ પહેલાથી જ મેં ક્લિયર કરીશ. સો 1857 એક્ટ, ઓકે, 1858 એક્ટ તમે હિસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ ને તો એમાં અલગ ડાયમેન્શન હોય. તમે ડેવલપમેન્ટના ડાયમેન્શનથી જુઓ તો એમાં અલગ અલગ ફેક્ટ હોય. આપણે પોલિટિકલ ડાયમેન્શનથી જોઈએ છે કે આના બંધારણ ઉપર શું પ્રભાવ પડે. એક્ટમાં ખાલી 5-6 વાક્યો, 5-6 પોઈન્ટ નહોતા, એ તો મોટો એક્ટ હતો સરજી. પરંતુ આ બંધારણનો ઇતિહાસનો તબક્કા જોઈએ છે આપણે, એટલે આપણે એની અંદર જે કોન્સ્ટિટ્યુશનથી રિલેટેડ પોઈન્ટ છે એના ઉપર આપણે ફોકસ કરીશું. ઓકે, ઇતિહાસ હોય તો એ સમયે બ્રિટનની અંદર કોણ વડાપ્રધાન હતું,
હે ને, આ બધી વસ્તુ પણ જોડે જોડે જોવી પડે. આગળ વધીએ આપણે. ભારતીય પરિષદ અધિનિયમમાં બધી વાત પરિષદની આસપાસ ફરતી હશે. 1861 ભારતમાં બંધારણીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી. કેમ કે આના દ્વારા ભારત સરકારમાં મંત્રીમંડળનો પાયો નાખવામાં આવ્યો. ક્લિયર આપના મિત્રો? હવે તમે એમ થાય સાહેબ આગળના એક્ટમાં બી મંત્રીમંડળની વાત કરી, પણ એ મંત્રીમંડળ બ્રિટનની વાત થતી હતી. આ ભારતની અંદર મંત્રીમંડળનો પાયો નાખવામાં આવ્યો. હવે તમને બીજો પ્રશ્ન એ થશે કે સાહેબ મંત્રીમંડળ તો અનુચ્છેદ 352 છે, આમ તો મૂળ બંધારણમાં નહોતું. એટલે મૂળ બંધારણમાં આપણે ખાલી મંત્રી પરિષદનું પ્રોવિઝન કર્યું હતું. આ બ્રિટનની વાત થાય છે. એ બધા વચ્ચે તમારે ડિફરન્સ સમજવાનો છે મિત્રો. ઓકે જી. આ અધિનિયમના મુખ્ય પરિબળ નીચે પ્રમાણે છે. આ અધિનિયમ દ્વારા કાર્યકારી પરિષદના સદસ્યોની સંખ્યા 4 થી વધારીને 5 કરવામાં આવી. પેલામાં વિધાયિકાને વધારતા એક લઘુ સંસદ જેવું બની ગયું. એટલે વિધાયિકા ડેવલપ થઈ ગઈ છે. પહેલો પિલર જે વિધાયિકાનો પિલર છે ડેવલપ થઈ ગયો છે. હવે કારોબારીનું ડેવલપમેન્ટ અહીંથી શરૂઆત થઈ મિત્રો. વિધાયિકાનું ડેવલપમેન્ટ જોયું, એક પૃથક વિધાન પરિષદ જેવી બની ગઈ હતી, જે લઘુ સંસદના નામે બી ઓળખાવા લાગી તે આગળ જતા. અહીંયા શું થયું? કાર્યકારી પરિષદ એટલે કારોબારીની વાત છે, એમાં 4 થી વધારીને 5 સદસ્ય કરવામાં આવ્યા. અહીં 3 સદસ્ય પ્રશાસનિક સેવાના હતા અને જેમને ભારતમાં 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક હતો. બાકી 2 સદસ્ય 1 ને 5 વર્ષનો કાયદા સંબંધી અનુભવ હોવો જરૂરી હતો મિત્રો. કે એટલું ડેફમાં તમને પૂછશે ની ચિંતા ના કરતા. હવે અગત્યનું છે, વાઇસરોયની વિધાન પરિષદમાં કાર્યકારી પરિષદ અલગ છે, આ વિધાન પરિષદની વાત છે. વાઇસરોયની વિધાન પરિષદમાં ઓછામાં ઓછા 6 અને વધારેમાં વધારે 12 અતિરિક્ત માન્ય સદસ્યોનું પ્રાવધાન કરવામાં આવ્યું. મતલબ કે એ વખતે ધીમે ધીમે માંગ ઉઠવા માંડી હતી અને એ રીતે ધીરે ધીરે ભારતની અંદર આજે વાઇસરોયની જે વિધાન પરિષદ હતી એની અંદર સંખ્યા વધવા માંડી. આ શું બતાવે છે? વિધાન પરિષદનું વિસ્તરણ બતાવે છે. આજે કેટલા છે? 545 ઇલેક્ટેડ છે. આમ કુલ સીટ કેટલી લોકસભાની? 552 એંગ્લો ઇન્ડિયન સાથે, ભલે એમને રિન્યુ નથી કરવામાં આવ્યા. અને રાજ્યસભાની વાત કરીએ તો 250. તો વિસ્તરણની શરૂઆત અહીંથી થઈ હતી મિત્રો. ઓકે, તેમાંથી ઓછામાં ઓછા અડધા સદસ્યો ગેર સરકારી હોવું આવશ્યક હતું, પરંતુ તેમની શક્તિઓ કાયદા નિર્માણ સુધી જ નિમિત્ત હતી. 1862માં લોર્ડ કેનિંગે 3 ભારતીયો કોણ હતા? બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવને વિધાન પરિષદમાં સમાવેશ કર્યા. ભારતીય લોકોને સમજવા જેવી વસ્તુ છે મિત્રો કે પહેલી વખત ભારતીય લોકોને પણ આ પરિષદની અંદર, વિધાન પરિષદની અંદર સ્થાન આપવામાં આવ્યું, એમને જગ્યા આપવામાં આવી. અને અહીંયા તમને પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રશ્ન પૂછશે અને આમાં પ્રશ્ન પૂછવાનો સંજોગ કેવા છે કે નીચેનામાંથી કોણ ન હતું એમ. નીચેનામાંથી કયા વ્યક્તિ એ સમયની વિધાન પરિષદમાં ન હતા એવો તમને પ્રશ્ન પૂછશે અને એક નામ આ બધાને સેટ થતું હોય અને એવું કંઈક તમને નામ આપી દેશે અને એની અંદર તમે ગૂંચવાઈ ના જતા. ક્લિયર આટલા સુધી? તો 3 વ્યક્તિ હતા, એક બનારસના રાજા, બીજા પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ આ વિધાન પરિષદ એમેન્ડમેન્ટ ના કર્યો તો આપણે 1947 પહેલા આઝાદ થઈ જતા કે નહીં એની વાત કરીએ. હજી એક્ટ ચાલુ છે ફ્રેન્ડ્સ, હજી ચલાવો, ડોન્ટ વરી. આઝાદી તો મિત્રો આપણે 1947 પછી પણ નતા જ થવાના હતા. આપણે આઝાદ થયા છે એના માટે સૌથી અગત્યનો કોઈ રોલ હોય, સૌથી અગત્યનો કોઈનો રોલ હોય તો એ રોલ છે બીજા વિશ્વયુદ્ધનો, પછી સુભાષચંદ્ર બોઝનો અને પછી ગાંધીજીના અને એમના આંદોલનનો. કદાચ એના પહેલા ક્રાંતિકારીઓનો આવશે અને પછી ગાંધીજીનો આવે આઝાદી માટેના રોલમાં. ઓકે, સૌથી અગત્યનો રોલ હતો એ બીજા વિશ્વયુદ્ધે પૂર્ણ કર્યો હતો, એ રોલ અદા કર્યો હતો. જો બીજું વિશ્વયુદ્ધ ના થયું હોત તો હજુ કદાચ આપણે લેટ આઝાદ થતા, એના પહેલા તો નહીં. ઓકે, ચલો આગળ વધીએ આપણે. વાઇસરોયને વિશેષ અધિકાર તથા આપાતકાલીન સ્થિતિમાં અધ્યાદેશ જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો. મતલબ કે અહીંયા વટહુકમ જેવી વાત થઈ મિત્રો. વટહુકમ કોમેન્ટ સેક્શનમાં મને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના વટહુકમના આર્ટિકલ લખીને મોકલો. રાજ્યપાલ હે ને અહીંયા, પરંતુ વટહુકમ માટેની પરિસ્થિતિ કેવી હતી? કટોકટી જેવી, આપાતકાલીન હતી. રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ કટોકટીના સમય માટે નથી હોતી, સત્રની ગેરમોજૂદગીની અંદર એ વટહુકમ બહાર પાડવા માટે હોય છે. પરંતુ અહીંયા વટહુકમ જેવી વાત અહીંયા કરવામાં આવેલી છે. ઓકે,
लॉर्ड કેનિંગે ભારતીય શાસનમાં પહેલી વખત સવિભાગીય પ્રણાલી મતલબ પોર્ટફોલિયો સિસ્ટમની શરૂઆત કરી. આ જ છે મંત્રીમંડળનો પાયો મિત્રો. અહીંયાથી જ મંત્રીમંડળનો પાયો આપણે માની શકીએ છીએ. પોર્ટફોલિયો સિસ્ટમ મતલબ મિત્રો દરેકના કામ સેપરેટલી આપવામાં આવ્યા કે ભાઈ આ વિભાગ, અહીંયા દેખો લખેલું છે ને કે સવિભાગીય પ્રણાલી. આપણે ઘણી વખત ગૃહ મંત્રાલયના બદલે ગૃહ વિભાગ આવો શબ્દ પણ બોલતા હોઈએ છીએ, હે ને. પંચાયત મંત્રાલય પંચાયત વિભાગ આવો શબ્દ બોલતા હોઈએ છીએ. એટલે હવે ચોક્કસ સેપરેટ એક્સક્લુઝિવ જવાબદારીઓ આપવામાં આવી, એમને સ્વતંત્ર વિભાગ પાડવામાં આવ્યા અને એમને એ જ કામ સોંપવામાં આવ્યું. પહેલાં બધું મિક્સ હતું, પરંતુ એને સ્વતંત્ર રૂપથી અલગ અલગ કામ સોંપવામાં આવ્યા. જેમાં અત્યારે અલગ અલગ મંત્રાલય હોય ને, ગૃહ મંત્રાલયનું કામ છે ગૃહને લગતી બાબતો, એના વિષયને લગતી બાબતો જોવાની. એ રીતે અહીંયા વાત કરવામાં આવી હતી. ઓકે, 123 અને 213. વેરી ગુડ મિત્રો. આગળ વધીએ આપણે. આ અધિનિયમે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીઓને કાનૂન બનાવવાની શક્તિ પાછી આપીને વિકેન્દ્રીકરણની પ્રક્રિયા શરૂ કરી. દેખો મિત્રો, બે પ્રશ્ન છે અહીંયા. કેન્દ્રીકરણની શરૂઆત ક્યારે થઈ અને વિકેન્દ્રીકરણ ક્યારે થયું? ઓકે, કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. કેન્દ્રીકરણની શરૂઆત ક્યારે થઈ હતી? તમને એમાં મેં સમજાવ્યું હતું કે બોમ્બે અને મદ્રાસ જોડે જે કાનૂન કાયદો બનાવવાની જે શક્તિ હતી એમના જોડે છીનવી લેવામાં આવી હતી. મેં કીધું અનેકના હાથમાંથી એકના હાથમાં શક્તિ આવી ગઈ હતી ભારતના ગવર્નર જનરલ જોડે. એ કેન્દ્રીકરણ કહેવાય. તો એ કયા એક્ટ અંતર્ગત થયું અને વિકેન્દ્રીકરણ કયા એક્ટ અંતર્ગત થયું? એ પણ મને કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપો. અને એ જવાબ આપશો એનો મતલબ થશે તમે હજી ગોખતા નથી, તમે સમજો છો. ઓકે, પછી આપણે જે ભારતીય પરિષદ અધિનિયમ 1892, એના બાદ આપણે જોઈએ ભારતીય પરિષદ અધિનિયમ 1892. વેરી ગુડ મિત્રો. 1833ની અંદર કેન્દ્રીકરણ, બિલકુલ 1784 ને 1833 આવશે ફ્રેન્ડ્સ. વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે. હવે બીજો બી પરિષદ અધિનિયમ છે, એટલે આની અંદર બી પરિષદની જ વાત કરવામાં આવેલી હશે. અગેન કી વર્ડ્સ બનાવતા રહેજો. આ અધિનિયમનો ઉદ્દેશ વિધાન પરિષદનો વિસ્તાર કરવાનો હતો. એટલે કીવર્ડ પહેલો શું બનશે? વિધાન પરિષદનો વિસ્તાર. ઓકે, હું લાઈન કરતો જ જાઉં છું. જે કીવર્ડ છે તેને વધારે શક્તિશાળી બનાવવાનો હતો. કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદોનો વિસ્તાર કરવામાં આવ્યો. દેખો મિત્રો, આ પ્રાંતીય વિધાન પરિષદનો મતલબ શું થાય? આજે આપણા ત્યાં કેન્દ્રીય શબ્દ તો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ બીજો જે શબ્દ ઉપયોગ કરે છે રાજ્ય. એમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કેન્દ્રની વિધાયિકા અને રાજ્યની વિધાયિકા. તો એ સમયની અંદર જે આપણે જેને હાલ રાજ્ય શબ્દ તરીકે ઓળખીએ છીએ, પ્રાંત તરીકે ઓળખાતો હતો. તમને ખબર છે તો પહેલા ઉત્તર પ્રદેશનું નામ બી શું હતું? પ્રોવિન્સી. પ્રોવિન્સી અથવા પ્રાંત કહેવાતો હતો મિત્રો. રાજ્ય શબ્દ વપરાતો હતો નહીં. તો બે પ્રકારની વિધાયિકા હતી, જેમાં આજે બી કેન્દ્રની વિધાયિકા અને રાજ્યની વિધાયિકા હોય છે. એમ હતી કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો તથા નવા સદસ્યોને પણ સામેલ કરવામાં આવ્યા અને 40% ગેર સરકારી સદસ્ય. એટલે આ એક જ વાક્યમાં બધું આવી જાય, એક જ શબ્દમાં. વિસ્તારનો મતલબ શું થાય? સંખ્યા વધારવી કે ઘટાડવી? તો ઓબ્વિયસલી વિસ્તારનો મતલબ થાય સંખ્યા વધારવી. એટલે તમે એક શબ્દ યાદ રાખશો, વિધાન પરિષદનો વિસ્તાર. એટલે ઓપ્શન ઉપરથી બી યાદ આવી જશે કે ભાઈ આ જે પ્રોવિઝન છે એ 1892ના એક્ટની અંદર છે. હવે તમે માની લો કે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નીચેનામાંથી કયા એક્ટ અંતર્ગત કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો હતો? તો તમને તરત ક્લિક થશે. ફરીથી રિપીટ કરું છું, નીચેનામાંથી કયા એક્ટ અંતર્ગત અથવા કયા અધિનિયમ અંતર્ગત કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદનો વિસ્તાર કરવામાં આવ્યો હતો? તો તરત જ ક્લિક થઈ જશે કે જે વાત થઈ રહી છે અધિનિયમની એ છે 1892નું આ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ. ક્લિયર? કેન્દ્રીય તથા પ્રાંતીય વિધાન પરિષદમાં ગેર સરકારી સદસ્યની નિમણૂક માટે અપ્રત્યક્ષ તથા સીમિત ચૂંટણીનું નિર્માણ કરવામાં આવ્યું. ઓકે, પરંતુ ચૂંટણી કરવામાં આવી હતી, પરંતુ અધિનિયમમાં ચૂંટણી શબ્દનો ઉપયોગ નહોતો કર્યો. નોટ તરીકે તમારે યાદ રાખવામાં આવે છે. હા, કે રીતે લીધા ગેર સદસ્યોને? તો અપ્રત્યક્ષ ચૂંટણીથી લીધા, પરંતુ એ અધિનિયમની અંદર ચૂંટણી શબ્દ નહોતો, એટલું તમારે યાદ રાખવાનું છે.
વાઇસરોયને સપરિષદ વિધાન પરિષદમાં નાણાકીય વિષયોની દલીલ કરવા તથા પ્રશ્ન પૂછવા વાટાઘાટો કરવાનો અધિકાર આપવામાં આવ્યો, પરંતુ આવા વિષયો પર નિયમ બનાવવા પર સપરિષદ રાજ્ય સચિવની અનુમતિ અનિવાર્ય હતી. ઓકે, મતલબ વાઇસરોયને સપરિષદ મતલબ કે વાઇસરોય પ્લસ પરિષદ આ બંને ભેગા થઈને એમને એક અધિકાર આપવામાં આવ્યો. શું અધિકાર આપવામાં આવ્યો મિત્રો? નાણાકીય વિષયોની દલીલ કરવા માટે અને પ્રશ્ન પૂછવામાં આવ્યા. આજે પણ તમને ખબર હશે કે બજેટ પસાર થતો વિપક્ષ હશે ને એ પ્રશ્નોથી કંટ્રોલ કરશે કે ભાઈ આટલું બધું બજેટ કેમ, આટલી બધી ગ્રાન્ટ કેમ, એમ ધીરે ધીરે આ વસ્તુની શરૂઆત અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. આ અગત્યની વસ્તુ યાદ રાખજો તમે. ભારતીય પરિષદ અધિનિયમ 1892 ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1889 થી 91 સુધીના અધિવેશનનો સ્વીકાર કરવામાં આવેલા પ્રસ્તાવોથી પ્રભાવિત થઈને સમાવેશ કરવામાં આવ્યો. દેખો મિત્રો, તમને ખબર હશે કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં. ઓકે, તમને બધા જાણો છો કે 1885માં 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. 1885 થી લઈને 1885 થી લઈને 1905 સુધીનો આ જે સમયગાળો છે એને નરમવાદી અથવા કોંગ્રેસનું પ્રથમ ચરણ કહેવામાં આવે છે. નરમવાદી અથવા કોંગ્રેસનું પ્રથમ ચરણના નામે ઓળખવામાં આવે છે. તો આ સમય દરમિયાન આ કોંગ્રેસના જે નેતા હતા, તેલંગ સાહેબ હતા, દિનશા વાચા હતા, દાદાભાઈ નવરોજી હતા, વ્યોમેશચંદ્ર બેનર્જી હતા, શ્રી રાજગોપાલાચારી હતા, તૈયબજી હતા, આ બધા જે નેતાઓ હતા ને એ કોન્સ્ટિટ્યુશન અથવા બંધારણના દાયરામાં રહીને પોતાની ડિમાન્ડ કરતા હતા. મતલબ કે એપ્લિકેશન કરતા, દયાની અરજી કરતા, યાચિકા કરતા હતા, એમ કે ભાઈ પ્લીઝ અમારો દેશ અમને થોડુંક આપી દો, અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ, અમે તમને એપ્લિકેશન કરીએ છીએ. તો અમને જે સતત પ્રયત્ન કર્યા હતા એ પ્રયત્નના રિઝલ્ટ રૂપી આટલો પ્રભાવ પડ્યો તો એવું કહેવામાં આવે છે. તો જીપીએસસી ક્લાસ 1-2ના એસ્પિરન્ટ જેને મેન્સ આપવાની છે કે ભાઈ નરમવાદી આંદોલન અથવા નરમવાદી જે કોંગ્રેસનું ચરણ હતા એમની તમને જ્યારે એચિવમેન્ટ્સ પૂછવા, એમની સિદ્ધિઓ પૂછવામાં આવે તો આ વાક્ય તમારા માટે સૌથી અગત્યનું છે. ઓકે, કઈ રીતે ઇન્ટરલિંક કરવાનું એ મેં તમને અહીંયા સમજાવ્યું. હવે આવે ભારતીય પરિષદ અધિનિયમ 1909 જેને આપણે મોર્લે મિન્ટો સુધારાના નામે પણ ઓળખીએ છીએ. ઓકે, એની આપણે વાત કરી લઈએ. બિલકુલ, થેન્ક યુ કમલા મેડમ. સંયુક્ત પ્રાંત, બિલકુલ કૌશિક ચૌધરી સાહેબ. શિલ્પા મેડમ લેક્ચરનો ટાઈમ અલગ અલગ હશે હે ને. હવે ભારતીય પરિષદ અધિનિયમ 1909. ઓકે, હવે થોડુંક આપણે સમજી લઈએ એનું બેકગ્રાઉન્ડ, કારણ કે દરેક અધિનિયમ એના આગળના જે ઘટનાઓ થયેલી એનો પ્રભાવ એમાં હોય. જેમ કે આપણે 1892નો જે અધિનિયમ જોયો તો એના પર કોનો પ્રભાવ હતો? કોંગ્રેસ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા તેનો પ્રભાવ એમાં જોવામાં આવ્યો. તો આ 1909નો મોર્લે મિન્ટો સુધારો બન્યો હશે તો આના પર કઈ ઘટનાનો પ્રભાવ હશે એ મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. ઓકે, આ મોર્લે મિન્ટો સુધારાની આપણે વાત કરીએ છીએ મિત્રો, તો તેના ઉપર કઈ ઘટનાનો પ્રભાવ પડ્યો હશે અને એ ઘટનાનો સાચો જવાબ આપશો તો આને લગતા પ્રોવિઝન ઓટોમેટિક તમને યાદ રહી જશે. આના ઉપર કઈ ઘટનાનો પ્રભાવ હશે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો મિત્રો. વેરી ગુડ મેઘા મેડમ, ખૂબ સરસ. બંગાળના ભાગલા, પણ હજી થોડુંક આગળ વધો. સાચું હતું પટેલ. કરશન સાહેબ કેમ ડિલીટ કર્યો આપણે જવાબ ખબર નહીં, પણ આપણો જવાબ સાચો હતો.
બંગાળનું વિભાજન, પરંતુ એ વિભાજનની સામે બંગાળનું વિભાજન, પરંતુ એ વિભાજનની સામે ભારતીય લોકોએ જે આંદોલન, મારે આ જ વસ્તુ તમને સમજાવી હતી કે આપણને જે યાદ રહેવું જોઈએ, જે યાદ આવવું જોઈએ, નથી આવતું. સ્વદેશી આંદોલન, આ ઘટના ઉપર બંગાળનું વિભાજન તો અંગ્રેજોના ફેવરમાં હતું. અંગ્રેજોના ઉપર એમને પોતે વિભાજન કર્યું તો એનો પ્રભાવ ના પડે. પ્રભાવ શેનો પડ્યો? બંગાળ વિભાજનના વિરુદ્ધ ભારતીય લોકોએ જે સ્વદેશી આંદોલન કર્યું એનો અહીંયા પ્રભાવ પડ્યો. અને ભારતનું પ્રથમ સફળ આંદોલન સ્વદેશી આંદોલન હતું. અસહયોગ આંદોલન તો ફેલ ગયું હતું, દાંડી માર્ચ ફેલ ગયું હતું, હિંદ છોડો આંદોલન ફેલ ગયું હતું. પણ આ બધા પહેલા જે આંદોલન શરૂ થયું હતું, જેને આપણે યાદ નથી રાખતા, આપણને જલ્દી યાદ નથી આવતું, એ આંદોલન સફળ થયું હતું. કારણ કે બંગાળ વિભાજનના સામે જે સ્વદેશી આંદોલન હતું એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ભારતની આઝાદી ઉદ્દેશ્ય હતો જ નહીં. એનો ઉદ્દેશ્ય હતો બંગાળનું વિભાજન રોકવું, અને બંગાળનું વિભાજન રોકી બતાવ્યું હતું. એટલે પહેલી વાર અંગ્રેજોને હરાવ્યા હતા આપણે. ફર્સ્ટ ટાઈમ આપણે અંગ્રેજોને હરાવ્યા હતા, અને અંગ્રેજોને બંગાળમાંથી આપણે કાઢી મૂક્યા. છેવટે એમને દિલ્હીમાં જવું પડ્યું હતું. અને આ બધું થવા પાછળ આપણને જે સક્સેસ મળી, ભલે લિમિટેડ, સીમિત, છતાં સફળતા મળી. આ જે સક્સેસ મળી, સફળતા મળી, એના પાછળના કારણને તમે જ્યારે ચકાસો છો તો આઈડિયા આવે છે હિન્દુ મુસ્લિમ એકતા. 1857ની ક્રાંતિના સફળતા, ભલે આપણે સંપૂર્ણ સફળ ના થયા, પરંતુ અંગ્રેજોને વિચારવા માટે મજબૂર કરી દીધા. 1873નો નવો ચાર્ટર એક્ટ લાવવા ના દીધો, એનું રીઝન હતું હિન્દુ મુસ્લિમ એકતા. આ બધા પાછળ મુખ્ય રીઝન હતું એ યુનિટી હતી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે. અને અંગ્રેજો સમજી ગયા હતા કે આ દેશમાં હજુ લાંબા સમય સુધી ટકવું હોય તો આ લોકોની અંદર જે એકતા છે, એકતા તોડવી પડશે. અને એના લગતા પ્રોવિઝન હવે આ એક્ટની અંદર ચાલુ થશે. ચલો આપણે હવે એની ચર્ચા કરીએ મિત્રો. આપણે બિલકુલ આ અધિનિયમ દ્વારા પરિષદો તથા તેમના કાર્યક્ષેત્રોને આધારે વિસ્તારિત કરવામાં આવ્યા તથા તેમને જવાબદાર તથા પ્રભાવી બનાવવાના ઉપાય કરવામાં આવ્યા. આ અધિનિયમની મુખ્ય વિશેષતા નીચે પ્રમાણે છે. પહેલી, કેન્દ્રીય વિધાન પરિષદમાં સરકારી સદસ્યોની બહુમતીની વ્યવસ્થા રાખવામાં આવી, તેમજ પ્રાંતીય વિધાન પરિષદમાં બિન સરકારી સદસ્યોની બહુમતી વ્યવસ્થા. દેખો, બંને ઊંધું. કેન્દ્રીય વિધાન પરિષદની વાત કરવામાં આવે તો સરકારી સદસ્યોની બહુમતી, એનાથી ઊંધું. પ્રાંતીય વિધાન પરિષદમાં બિન સરકારી સદસ્યોની બહુમતી હતી. એટલે આ વાક્ય એકબીજાથી ઊંધું છે, એટલે યાદ રહી જશે તમને. સત્યેન્દ્ર સિન્હા, આ પ્રિલિમમાં પૂછાયો પ્રશ્ન બની શકે છે. સત્યેન્દ્ર સિન્હા વાઇસરોયની કારોબારી પરિષદમાં નિયુક્ત થવાના પ્રથમ ભારતીય હતા. વિધાન પરિષદના સદસ્યોને બજેટ અંતિમ રૂપથી સ્વીકારથી લઈને પૂર્વના બજેટ પર વાદ વિવાદ કરવાનો તથા પ્રસ્તાવને સ્થગિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો. મતલબ કે આ અધિકાર વધવાનો માંડ્યો મિત્રો. જે વિધાન પરિષદના સદસ્યો હતા, પહેલા બજેટના લગતા પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો, હવે નથી, એક અધિકાર વધ્યો. છેવટે ભણીએ છીએ શું આપણે આજનું જે બંધારણ છે એના મૂળ ક્યાંથી ચાલુ થયા હતા, કે ધીમે ધીમે મજબૂત થઈને આજે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ. તો બજેટના અંતિમ રૂપથી સ્વીકારવાથી લઈને પૂર્વના બજેટ પર વાદ વિવાદ કરવાના પ્રસ્તાવને સ્થગિત કરવાનો અધિકાર આપવામાં આવ્યો. સદસ્યોની સાર્વજનિક હિતોના સંબંધી વિષય પર દલીલ કરવી તથા પ્રસ્તાવ સ્થગિત કરવાનો પર અધિકાર આપવામાં આવ્યો. એટલે ધીમે ધીમે અધિકાર વધી રહ્યા હતા. આ સૌથી મેઇન. આ આખામાંથી તમને પૂછાયું હશે તો આ પોઈન્ટ પૂછાશે કે કયા અધિનિયમ અંતર્ગત સાંપ્રદાયિકતાના બીજ રોપાયા. તમને વાક્ય આ રીતે આપવામાં આવશે કે કયા અધિનિયમ અંતર્ગત સાંપ્રદાયિકતાના બીજ રોપાયા. તો આના માટે આ તમારે યાદ રાખવાનું છે. દેખો મિત્રો, આના હેઠળ જાતિ, વર્ગ, ધર્મના આધારે પૃથક ચૂંટણી પ્રણાલી અપનાવવામાં આવી, જેમાં પ્રેસિડેન્સી કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ તથા જમીનદારોને પૃથક પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું. પહેલી વખત કેન્દ્રીય વિધાન પરિષદ હેતુ મુસ્લિમ વર્ગ માટે, દેખો આમને જોયું કે ભાઈ મુખ્ય રીઝન શું હતું, તો હિન્દુ મુસ્લિમ એકતા હતી. તો હિન્દુમાંથી મુસ્લિમને અલગ કરવા માટે, એમને સેપરેટ કરવા માટે, બંને વચ્ચે સાંપ્રદાયિકતાના બીજ રોપવા માટે એક નવું શરૂઆત થઈ કે પરિષદ હેતુ મુસ્લિમ વર્ગ માટે પૃથક ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી. એટલે પૃથક ઇલેક્ટોરલ કોલેજ. એમાં શું હોય
કે મુસ્લિમ વિસ્તારમાંથી મુસ્લિમ કેન્ડિડેટ જ ઊભો રહેશે અને એને વોટિંગ પણ મુસ્લિમ લોકો જ આપશે. એટલે શું થઈ ગયું? અલગાવ થઈ ગયો, સેપરેશન થઈ ગયું, બંનેને વિભક્ત કરી દીધા અંગ્રેજોએ. કારણ કે તમને ખબર હશે કે જ્યારે સ્વદેશી આંદોલન ચાલતું હતું તો ગંગા નદીમાં સ્નાન કરીને હિન્દુ મુસ્લિમ લોકો એકબીજાને ભેટ્યા હતા, એકબીજાને હગ કરેલું હતું, બધા એકબીજાને રાખડી બાંધી હતી અને બધા ભેગા થઈને અમાર સોનાર બાંગ્લા ગીત ગાયું હતું, જે બાંગ્લાદેશનું આગળ જતાં શું બન્યું? એનું રાષ્ટ્રગાન બન્યું હતું. તો આ જે યુનિટી અંગ્રેજોને હરાઈ હતી, અંગ્રેજો એનો બદલો લેવા માંગતા હતા, એના માટે એમને આ પ્રોવિઝન હતું એ એમ્પ્લાય કર્યું હતું મિત્રો. ઓકે જી. હા, આ વસ્તુ યાદ રાખવાનું છે. લોર્ડ મિન્ટો ભારતના વાઇસરોય હતા. જ્યારે મોર્લે મિન્ટો નામ બોલ્યા તેમાં મોર્લે કોણ અને મિન્ટો કોણ તમે બધા જાણો છો, પણ છતાં મેં લખ્યું છે. જ્યારે મોર્લે એ ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા. ઓકે, લોર્ડ મિન્ટોના રૂપમાં પણ માનવામાં આવે છે, મતલબ આ અધિનિયમને. હવે છે 1919નો અધિનિયમ મિત્રો. આ અધિનિયમ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના નામે ઓળખાય છે. આમાં પણ બે નામ છે, જે મોર્લે મિન્ટો હતું એ જ રીતે અહીંયા મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ છે. આ અધિનિયમ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વખતે મોન્ટેગ્યુ ભારતનો રાજ્ય સચિવ અને ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. કેન્દ્રમાં દ્વિસદનાત્મક એટલે કે બાયકેમરલ, કેન્દ્રમાં દ્વિસદનાત્મક વ્યવસ્થાનું આયોજન થયું. એટલે આજે પણ એ વ્યવસ્થા છે. આજે કેન્દ્રની અંદર કેવું છે? દ્વિસદન, નીચલું ગૃહ ઉપલું ગૃહ, બે ગૃહ થયા કે ના થયા એનો પાયો અહીંયાથી નખાય. તમને પ્રશ્ન પૂછે કે કેન્દ્રીય વિધાયિકાનું દ્વિસદનાત્મક વ્યવસ્થા કયા અધિનિયમ અંતર્ગત શરૂઆત થઈ? તો 1919ના અધિનિયમ અંતર્ગત કેન્દ્રમાં દ્વિસદનાત્મક વિધાયિકાની સ્થાપના કરવામાં આવી. પ્રથમ રાજ્ય પરિષદ તથા બીજું કેન્દ્રીય વિધાનસભા, જેના આજે આપણે લોકસભા અને રાજ્યસભાના નામે ઓળખીએ છીએ. 1919ની અંદર આ બે ગૃહ રાજ્ય પરિષદ અને જોડે જોડે કેન્દ્રીય વિધાનસભાના નામે ઓળખાતું હતું. દેશમાં પ્રત્યક્ષ ચૂંટણી વ્યવસ્થા તથા પ્રાંતોમાં દ્વિશાસન પ્રણાલી પ્રારંભ કરવામાં આવી. આ અગત્યના છે મિત્રો. બધા વિષય યાદ ના રાખતા, પરંતુ એ પોઈન્ટ અગત્યનો છે. પ્રાંતીય વિષયોને બે ભાગમાં ફરીથી કરવામાં આવ્યા. સ્થાનાંતરિત કે એવા વિષય કે જેને સ્થાનાંતરિત કરી શકાય છે, ટ્રાન્સફર કરી શકાય છે, અને બીજા છે આરક્ષિત જે રિઝર્વ છે. તમે જુઓ આજે બી ભારતના બંધારણની અંદર પરિશિષ્ટ 7ની અંદર વિષયોની યાદી આપવામાં આવેલી છે. ઓકે, હવે આ જે વિષયોની યાદી છે એમાં બી 3 વિષય છે: કેન્દ્રના વિષય, રાજ્યના વિષય અને સંયુક્ત વિષય છે. ઓકે, તો આ જે વિષય તેના બે ભાગ પાડ્યા: સ્થાનાંતરિત અને આરક્ષિત. સ્થાનાંતરિત મતલબ જેને ટ્રાન્સફર કરી શકાય છે એવા. ઓકે, તો અહીંયા શિક્ષા, પુસ્તકાલય, સ્થાનિક સ્વાયત્ત શાસન, ચિકિત્સા સહાયક, સાર્વજનિક નિર્માણ, આ બધા જે હતા એ એના પર નિયંત્રણ વગેરેનો સમાવેશ હતો. આ વિષયનું સંચાલન ગવર્નર તથા વિધાન પરિષદના ઉત્તરદાયી મંત્રીઓના સહાયથી થતું. આ યાદ નહીં રહે તો પણ ચાલશે. ઓકે, આરક્ષિત વિષય કયા કયા હતા? તો રક્ષા, વિદેશી બાબત. દેખો આજે બી જે સૌથી અગત્યના વિષય છે કેન્દ્ર જોડે આરક્ષિત છે. રક્ષા ક્યારે કોઈ રાજ્યને ના મળે. વિદેશી બાબત આજે પણ કોઈ રાજ્યને ના મળે. રાઈટ ઓર રોંગ? ગુજરાતના ખરા કોઈ એક્સટર્નલ મિનિસ્ટર અથવા એક્સટર્નલ અફેર મિનિસ્ટર અથવા ગુજરાતના વિદેશ મંત્રી ખરા? કોઈ તો નથી. ગુજરાતના કોઈ સંરક્ષણ મંત્રી ખરા? તો ના હોય, કારણ કે વિષય આજે પણ કેન્દ્રના જ છે અને એના માટે રિઝર્વ છે. ઓકે, નાણાકીય, જમીન, કર, આપાતકાલીન સહાયતા, ન્યાય, પોલીસ, આ બધા એ વખતે વિષય હતા. આ બધા વિષયો તમારે યાદ રાખવાના નથી. ઓકે, આ અગત્યની વસ્તુ છે. વિધાન પરિષદમાં 3 પ્રકારના સદસ્યોની વ્યવસ્થા કરવામાં આવી. કેવા? ચૂંટાયેલા અને નામાંકિત. અત્યારે આ બે પ્રકારની વ્યવસ્થા તો આજે બી જોવા મળે છે કે આપણા ત્યાં વિધાનસભા અથવા તો પરિષદ, જ્યાં લો મેકિંગ બોડી છે, ત્યાં 2 પ્રકારના સભ્યો તો આજની તારીખમાં પણ આપણને જોવા મળે છે. કયા 2 પ્રકારના? ચૂંટાયેલા અને નામાંકિત. તમને ખબર છે કે ભારતના બંધારણની અંદર અનુચ્છેદ 81 એમાં રાજ્યસભાની અંદર 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થાય છે.
રાઈટ ઓર રોંગ? કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા ક્ષેત્રના અંતરથી. આ જ રીતે 104 નંબરનો બંધારણીય સુધારો આવ્યો એ પહેલા અનુચ્છેદ 333 અંતર્ગત લોકસભાની અંદર 2 સભ્યો એટલે જેને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ એ એપોઇન્ટ કરવામાં આવતા, જે પણ નોમિનેટ કરવામાં આવતા હતા. ઓકે, પરંતુ અહીંયા એક લિસ્ટ વધારાનું હતું એ સમય, અને વધારાનું શું હતું મિત્રો? નામાંકિત અને બિન સરકારી સભ્યો અહીંયા હતા. આ 3 પ્રકારના સભ્યો પરિષદની અંદર હતા. ક્લિયર? બિલકુલ. ચૂંટાયેલા સદસ્યોની સંખ્યા લગભગ 71% હતી. નામાંકિત સદસ્યોની સંખ્યા લગભગ 18% હતી. નામાંકિત બિન સરકારી સંખ્યા લગભગ 11% હતી. ટકા યાદ ના રહે તો પણ વાંધો નથી. હવે અગત્યની વસ્તુ, સીમિત મતાધિકાર તથા સાંપ્રદાયિક ચૂંટણી મંડળની વ્યવસ્થા કરવામાં આવી. સીમિત મતાધિકારનો મતલબ શું થાય મિત્રો? તમે કેટલો ટેક્સ ભરો છો, કેટલા પૈસા છે, આ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને તમને મત આપવાનો અધિકાર મળતો, એટલા માટે એને સીમિત મતાધિકાર કહેવાય. આજની તારીખમાં મતાધિકાર સીમિત નથી. જે પણ પુખ્ત વયનો છે મત આપવાનો જે અધિકાર હોય, જેટલી ઉંમર ધરાવતો હોવો જોઈએ એટલી જેની હશે એ દરેક વ્યક્તિ મત આપી શકે છે મિત્રો. ક્લિયર? આના હેઠળ લોક સેવા આયોગની રચના કરવામાં આવી. અગત્યની વસ્તુ છે જે આજે આપણે યુપીએસસીના નામે ઓળખીએ છીએ, અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. એમાં ખાલી યુ એડ થયો છે. રાજ્ય ભારત એક સ્વતંત્ર દેશ છે, એટલા માટે આજે એને સંઘ લોક સેવા આયોગ કહેવાય છે. એટલે અહીંયા પણ લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી હતી. ચૂંટણીના ક્ષેત્રોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. સામાન્ય ક્ષેત્ર અને વિશિષ્ટ ક્ષેત્ર તરીકે વિભાજિત કરવામાં આવ્યું હતું. બીજું મિત્રો, જે સામાન્ય ક્ષેત્ર હતા એની અંદર હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, એંગ્લો ભારતીય અને શીખ વગેરે હતા. જ્યારે વિશિષ્ટ વર્ગમાં ભૂસ્વામીપતિ એટલે જમીનદાર લોકો, વિશ્વવિદ્યાલયો, વ્યાપાર મંડળો વગેરેનું પ્રતિનિધિત્વ આવતું હતું. દેખો, આ વસ્તુ યાદ રાખવાનું છે. પહેલા ચૂંટણીને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા ક્ષેત્રને, સામાન્ય ક્ષેત્ર અને વિશિષ્ટ ક્ષેત્ર. સામાન્ય ક્ષેત્રમાં કોણ આવતું હતું? હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, એંગ્લો ભારતીય અને શીખ લોકો આવતા હતા. તો વિશિષ્ટની અંદર, વિશિષ્ટ શબ્દથી તમે સમજો, જે વધારે સમૃદ્ધ હતા, જે બધા સંપન્ન લોકો હતા એ શેમાં આવતા? વિશિષ્ટની અંદર આવતા હતા મિત્રો. ક્લિયર? જયેશ તડવી સાહેબ, આપ ફરીથી એકવાર પ્રયત્ન કરી જો. ફરીથી પ્રયત્ન કરશો તો ફરીથી તમને પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જશે. ઓકે, આગળ વધીએ આપણે હવે. અહીં સાંપ્રદાયિક આધાર પર શીખ, ઈસાઈને અને એંગ્લ ભારતીયો તથા યુરોપિયનો માટે પણ પૃથક ચૂંટણી સિદ્ધાંતને વિસ્તાર કર્યો. દેખો, આગળ પહેલા એમને હિન્દુ અને મુસ્લિમને અલગ કર્યા. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એમને ફાટ પાડી. હવે એનાથી આગળ વધ્યા. શું કર્યું હવે? કે ભાઈ શીખ લોકોનું પણ અલગ મતદાન મંડળ, ઈસાઈ લોકોનું પણ અલગ મતદાન મંડળ, એંગ્લો ભારતીય લોકોનું પણ અલગ મતદાન મંડળ અને યુરોપિયનો માટે પણ અલગ મતદાન મંડળ. એટલે બધાના ટુકડા કરી દીધા, બધાને ડિવાઈડ કરી દીધા. કારણ કે સમગ્ર રૂપથી આટલા વર્ષની અંગ્રેજોની જે નીતિ તમારે કહેવી હોય તો ડિવાઈડ એન્ડ રૂલની નીતિ ઉપર જેમને આપણા ઉપર શાસન કર્યું હતું મિત્રો. ઓકે, આમાં પ્રથમ વખત કેન્દ્રીય બજેટને રાજ્ય બજેટથી અલગ કરવામાં આવ્યું. આ અગત્યનો ક્વેશ્ચન છે, તમને પ્રશ્ન પૂછવામાં આવશે. અહીંયા પહેલી વાર કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટને અલગ કરવામાં આવ્યું. મેં આગળ સમજાવ્યું હતું કે ભાઈ ભારતનો જે ગવર્નર જનરલ હતો એ સમગ્ર ભારત માટે બજેટ બહાર પાડતો હતો. એના પછી પણ વાઇસરોયના સમયમાં પણ ભારતનું એક જ બજેટ રજૂ થતું હતું. અને અહીંયા પહેલી વાર કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ અલગ કરવામાં આવ્યું. આજની તારીખમાં તમને ખબર છે કે ભાઈ કેન્દ્રનું બજેટ અને રાજ્યનું બજેટ અલગ અલગ હોય છે. તેના અંતર્ગત એક વૈધાનિક આયોગની રચના કરવામાં આવી, જેને 10 વર્ષ પછી તપાસ કરીને પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરવાનો હતો. આ કયા આયોગની વાત થાય છે મને કોમેન્ટ સેક્શનમાં જવાબ આપો. ફરીથી રિપીટ કરું છું મિત્રો. આના અંતર્ગત એક વૈધાનિક આયોગની રચના કરવામાં આવી, જેને 10 વર્ષ પછી તપાસ કરીને પોતાનો રિપોર્ટ પ્રસ્તુત કરવાનો હતો. આ કયા આયોગની વાત થાય છે કોમેન્ટ સેક્શનમાં મને તમે જવાબ આપો. ઓકે, કેન્દ્રીય વિધાનમંડળને કેન્દ્રીય સૂચિમાં ઉલ્લેખન કરવામાં આવેલા વિષયોના સંબંધમાં કાયદા નિર્માણનો અધિકાર પ્રાપ્ત થતો, પરંતુ અંતિમ નિર્ણયનો અધિકાર ગવર્નર જનરલને પ્રાપ્ત થતો.
અથવા તો વાઇસરોયનું હતું. મતલબ એ સમયે જે કેન્દ્રીય વિષય હતા એના પર કેન્દ્રીય વિધાન મંડળ હતું એ કાયદો બની શકતું, પરંતુ છેલ્લો નિર્ણય કોનો હતો? વાઇસરોયનો નિર્ણય હતો. એટલું તમારે અહીંયા યાદ રાખવાનું છે. ઓકે, સાયમન કમિશન. વેરી ગુડ મિત્રો. સાયમન કમિશન આવશે હે ને. આજ 1919માં જે સુધારા કર્યા હતા મિત્રો, એનો રિપોર્ટ આપવા 10 વર્ષ પછી એક કમિશન આવ્યો હતો જે સાયમન કમિશન હતું. પરંતુ બ્રિટનમાં જનરલ ઇલેક્શન હતું એટલે 2 વર્ષ પહેલા આવી ગયું, 1927માં આવી ગયું. અને એનો વિરોધ ભારતીય લોકોએ કર્યો કારણ કે એની અંદર મોટાભાગે બધા અંગ્રેજ હતા. અને વિરોધના ભાગરૂપે લાલા લજપત રાય એ લાઠીચાર્જની અંદર મૃત્યુ પામ્યા હતા. એનું કનેક્શન સીધું અહીંયા છે. ઓકે, પ્રાંતીય વિધાન મંડળને પ્રાંતીય વિષયોના સંબંધમાં કાયદા નિર્માણનો અધિકાર પ્રાપ્ત હતો, પરંતુ તે અધિકાર ગવર્નરનો અધિકારોને સીમિત હતો. એ પણ એ યાદ નહીં રાખો તો બી વાંધો નહીં. ક્લિયર? ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો આટલે સુધી આજે આપણે આ લેક્ચરમાં રાખીએ છીએ. 1935નો અધિનિયમ જે ડિટેલની અંદર જોવું પડશે અને 1947નો અધિનિયમ છે. ઓકે, જે સૌથી વધારે પ્રશ્નો એમાંથી પૂછાશે કારણ કે આપણું જે બંધારણ છે એમાં મોટા ભાગનો ભાગ ત્યાંથી લેવામાં આવેલો છે. અને પછી આપણે કેબિનેટ મિશન પણ જોડે જોડે જોઈ લઈશું અને જોડે જોડે 1947નો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પણ જોઈશું. ઓકે, હવે આજના જે લેક્ચર છે એના માટે રેકમેન્ડેશન એ છે કે આજની તારીખમાં જે બધા જ પોઈન્ટ તમે રિવાઇઝ કરી દેજો. ઓકે, અને એની અંદર જે કીવર્ડ્સ છે કીવર્ડ્સ તમારે બને લેવાના છે, એટલે જેનાથી તમને લાંબા સમય સુધી યાદ રહેશે મિત્રો. ક્લિયર? ઓકે, કોઈ ડાઉટ હોય તો પૂછી લો. ઓકે, કોઈ ડાઉટ હોય, કોઈ બી પ્રશ્ન હોય તો પૂછી લો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ બિલકુલ મિત્રો. ઓકે, થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. આ ટોપિક છે ને 2-3 વાર રિવિઝન કરવું પડશે ત્યારે એના ઉપર તમારી માસ્ટરી આવશે. બાકી આખું બંધારણ સરળ છે, આમાં ઇન્ટરલિંક કરવું જરૂરી છે એટલા માટે. ઓકે, કોઈ ડાઉટ નહીં ને? ઓકે, થેન્ક યુ માનસી મેમ એન્ડ બધા વિદ્યાર્થી મિત્રો એસ્પિરન્ટ્સને ખૂબ ખૂબ આભાર. ઓકે ફ્રેન્ડ્સ, એક અગત્યની જાહેરાત એ જ છે કે હવે એક્ઝામ તમારી નજીક આવતી જાય છે. આ વર્ષ પૂરું થતું જાય છે, નવું વર્ષ આવતું જાય છે. તો નવા વર્ષ પહેલાં આપણે કદાચ મળીએ ના મળીએ યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર, તો એક નવા રેઝોલ્યુશન સાથે નવા વર્ષની અંદર એક પ્રતિજ્ઞા લો તમે કે તમારે સરકારી નોકરી હાસિલ કરવાની જ છે એ રીતે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત મિત્રો.